चिंता संतानहंतारो यत्पादां भुजरेणवः स्वीयानां सान्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। અમને તો વાંધો નથી, તમને અવાજ નહીં સંભળાય. ભાગવત શાસ્ત્રનો પાઠ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા, તેમાં પ્રથમ સ્કંદની થી આપણે તૃતીય સ્કંદ સુધી આવ્યા છે. તેમાં પહેલામાં અધિકાર, પછી શ્રવણ કરવાનો જે ક્રમ છે તે, અને ત્યાર પછી હવે દશવિધ લીલામાંની પ્રથમ લીલા સર્ગ લીલા. તેમાં મુખ્ય બે પ્રકરણ, તેની અંદર દ્વિતીય પ્રકરણ બંધ સૃષ્ટિનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેમાં પંચમ અધ્યાય કાલે પ્રારંભ થયો. તેમાં ભાગવતાર્થ કાલે થઈ ગયું અને પારાયણ પણ થઈ ગયું. હવે કારિકા થી પ્રારંભ કરવાનું છે. પુરુષોત્તમ સહસ્રનામ નું મને અનુસંધાન નથી, જો કોઈને હોય તો કહેજો, આપ આજ્ઞા કરજો. હવે કારિકાથી લઉં છું. ચતુર્ણામ સર્ગ આદ્યોત્ર અધિકારે નિરૂપિતઃ પુરુષત્વાય કૃષ્ણસ્ય ચતુર્ભિઃ સર્ગ ઈયતે. અહીં અધિકારના વિષયમાં ચારની સૃષ્ટિ કહી. શ્રી કૃષ્ણ પુરુષ રૂપથી પ્રકટ થાય તે માટે ચારથી સૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે અહીં માં પહેલી ફૂટનોટ છે કે અહીં એટલે સૃષ્ટિનું નિરૂપણ કરનાર આ ત્રીજા સ્કંદમાં. ચારથી એટલે મને એવું સમજાય છે કે અહીંયા જે ઉપપ્રકરણ જે આવી રહ્યા છે, ગુણાતીત, સગુણ, કાલ અને મુક્ત જીવન સૃષ્ટિ, તો તે રીતે ચાર મને સમજાય છે. કઈ સુધારો હોય તો આપ કહેજો. શ્રી કૃષ્ણ ચારની સૃષ્ટિ એટલે ભૂત માત્રા, અચ્છા, ભૂત બુદ્ધિ અને એ જ. હા, તો ભૂત માત્રા, ઇન્દ્રિય અને ધી, તેની સૃષ્ટિ કહી. શ્રી કૃષ્ણ પુરુષ રૂપથી પ્રકટ થાય છે તે માટે ચારથી સૃષ્ટિ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણમાં બીજી ફૂટનોટ છે કે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રથમ પુરુષ રૂપથી પ્રકટ થાય તે માટે આ બીજી સૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે જે પુરુષ રૂપથી પ્રભુની સૃષ્ટિ થાય છે તેનું હવે નિરૂપણ થશે. સ એવ ભગવલ લીલામ શ્રોતુમર્હતિ તત્વતઃ અન્યથાન્યો હિ મનુતે યધિકારસ્તતો હિત. તે જ વાસ્તવિક રીતે ભગવાનની લીલાનું શ્રવણ કરવા યોગ્ય છે, કારણ કે બીજો તેને કલ્પિત માને, તેથી અધિકાર હિત કરનારો છે. તેમાં તેથી એક ફૂટનોટ છે 3 નંબર, તે એટલે અધિકારી. અને અધિકારી જે છે તે વાસ્તવિક રીતે ભગવાનની લીલાનું શ્રવણ કરવા યોગ્ય છે, કારણ કે બીજો તેને કલ્પિત માને, તેથી અધિકાર હિત કરનારો છે. હિત કરનારામાં તે હિત કરનારો હોય ઘણો જ જરૂરી છે. એટલે કોઈ પણ વિષયમાં આપણે જોવા જઈએ તો અધિકારીતા તો આવશ્યક જ હોય છે. જો અનધિકારી એનું શ્રવણ કે એનું મનન કે કરતો હોય તો
એ પછી અનર્થ પણ એનાથી થઈ શકે એમ. તો અધિકાર જે છે એ હિત કરનારો છે, એટલે જો એ શ્રવણ કરે છે તો એ શ્રવણ એને ફલપ્રદ થશે, એ હિત એનું થશે એમ. તો એ અધિકારી છે એટલે એનું હિત થશે. કૃષ્ણાર્થ સૃષ્ટૌ ભૂતાની જાતાન્યેવેતિ નિશ્ચયઃ વેદે પંચભીરેવાસ્ય પુરુષત્વ કઠોદિતા. શ્રી કૃષ્ણ માટેની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા જ મહાભૂતો છે એવો નિશ્ચય છે. વેદમાં 5થી જ આમના પુરુષપણાની કથા કહેલી છે. અહીંયા શ્રી કૃષ્ણ માટેની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલા મહાભૂતો, ત્યાં 5મી આવે છે કે આગળ જે 2 સૃષ્ટિ અધ્યાય 5 થી 12 કહેવાની છે, તેમાં જેમની સૃષ્ટિ થવાની તેમના સંસ્કાર વિનાનું નથી, પણ સ્વરૂપની જ ઉત્પત્તિ થવાની છે એમ જણાવવા 5મા અધ્યાયમાં કહેલા મહાભૂતોનું સ્વરૂપ જ જણાવે છે. અહીં ઉત્પન્ન થવાથી જ મહાભૂતપણું છે, પરંતુ પૃથ્વી વગેરેમાંના એક હોવાથી મહાભૂતપણું નથી. એટલે એ જે 5 મહાભૂત જે આપણે જોઈએ છે તેમાં પણ જે એના જે દેવતાઓ છે તે પ્રકટ થાય છે. એટલે એ પુરુષમાં તત્ત દેવતા તત્ત સ્થાને તેનો ભોગ કરવા માટે તે નિયુક્ત એમ થાય છે. એટલે પુરુષનું જે શરીર છે તેનાથી રસ આદિ ગ્રહણ કરવા યોગ્ય થાય છે. એવી રીતે એનું કંઈક મને સમજાયું. વેદમાં 5થી જ આમના તાત્પર્ય છે કે આના પહેલે અધિકારના પ્રકરણમાં જેવી રીતે ભૂતમાત્ર, ઇન્દ્રિય અને ધી એના સંસ્કાર બતાવવામાં આવ્યા હતા, એવી રીતે અહીંયા એનો સંસ્કાર બતાવવાનો હેતુ નથી. તો અગ્રે નિરૂપણીય સર્ગદ્વયે, આગળ હવે જે 2 સર્ગનું નિરૂપણ, ગુણાતીત અને સગુણનું જે નિરૂપણ કરવામાં આવશે, એ ન પૂર્વવત સંસ્કાર્યતા સર્જ્યાના. એ આના પહેલા 4 અધ્યાયમાં જે રીતે એમના સંસ્કાર બતાવવામાં આવ્યા છે, મહાભૂતોનો સંસ્કાર, ઇન્દ્રિયોનો સંસ્કાર, એવી રીતે એમનો સંસ્કાર બતાવવો અહીંયા હેતુ નથી, પરંતુ સ્વરૂપસ્યૈવ ઉત્પત્તિ, એમની ઉત્પત્તિ અહીંયા જણાવવા માટે. હવે પંચમે ભૂતાનામ સ્વરૂપમ બોધયંતી, આ 5મા અધ્યાયમાં મહાભૂતોનું સ્વરૂપ જણાવે છે. કૃષ્ણાર્થ સૃષ્ટૌ ભૂતાની જાતાન્યેવેતિ નિશ્ચય. ને એમાં જે ભૂતત્વમ અત્ર જાતત્વે નૈવ વિવક્ષિતમ ન તો પૃથિવ્યાદ્યન્યતમત્વેન ઇત્યર્થઃ. એમાં જે જણાવ્યું કે આમાં અહીં ઉત્પન્ન થવાથી જ મહાભૂતપણું છે. તો ભૂતત્વનું નિરૂપણ અહીંયા એમનું ઉત્પન્ન થવાના અર્થમાં છે, પરંતુ પૃથ્વી વગેરેમાંના એક હોવાથી મહાભૂતપણું નથી. એટલે હવે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ જે પંચ મહાભૂતો છે તે અર્થમાં અહીંયા એની ભૂતરૂપતા નથી, કાર્યભૂત હોવાના અર્થમાં, પરંતુ કેવલ જન્મ થયો છે એમનો એ અર્થમાં જ આ ભૂતત્વ છે. એવું સ્પષ્ટ થશે આગળ, કેમ કે આ બધા હજી અમિશ્રિત રૂપથી અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે એ અર્થમાં આ જે ગુણાતીત સૃષ્ટિ છે એમાં ભૂતનું નિરૂપણ કરવામાં નથી આવી રહ્યું. એ તો આવશે ને વિષય,
हाँ त एव बहुधा व्यस्ताः तस्मात् तत्त्वानि नातानि वै भोगः शरीर एवेति मात्रास्तत्र निरूपिताः। તેમને જુદા જુદા ઘણા પ્રકારથી લીધેલા છે, તેથી તેઓ જ તત્વો છે. ભોગ શરીરમાં જ થતો હોવાથી તે અધ્યાયમાં માત્રાઓનું નિરૂપણ કરેલું છે. તેમને ત્યાં 7મી ફૂટનોટ છે કે તેમને જ જુદા જુદા ઘણા પ્રકારથી લીધેલા છે. તો તેની 5મી ફૂટનોટ છે કે આગળ જે બે સૃષ્ટિ 7મી હા 7મી ફૂટનોટ આવે છે કે ઘણા પ્રકારથી એટલે 23 તત્વોના રૂપથી, એટલે તેમને જુદા જુદા ઘણા પ્રકારથી એટલે 23 તત્વોના રૂપથી લીધેલા છે, તેથી તેઓ જ તત્વો છે. ભોગ શરીરમાં જ થતો હોવાથી એટલે ભોગ શરીરમાંની 8મી છે કે શરીરમાં એટલે બ્રહ્માંડ રૂપ શરીરમાં તે અધ્યાયમાં માત્રાઓનું નિરૂપણ કરેલું છે. ત્યાં 9મી ફૂટનોટ આવે છે કે તે અધ્યાયમાં એટલે 6ઠામાં જણાવેલા પદાર્થો તન્માત્રાઓ છે. ભેદાયેલા તાળવામાં વરુણે પ્રવેશ કર્યો 3, 6, 13 વગેરેથી ભોગ કહેલો હોવાથી અહીં તન્માત્રા એટલે પુરુષે ભોગ કરવા યોગ્યપણું છે, પરંતુ સૂક્ષ્મ મહાભૂતપણું અથવા શબ્દ વગેરે મહાભૂતના ગુણો પૈકી એક હોવાપણું નથી. એટલે ત્યાં તે વરુણ જે છે તે પોતાના એ પુરુષના એ સ્થાનમાં એટલે જીવવા સ્થાનમાં તે જાય છે અને પછી રસ ભોગ કરવા યોગ્ય થાય છે. ત્યાં એવું વર્ણન છે. એવું તો શ્લોકાર્થ પણ વાંચી જ લઉં છું. 3, 6, 13 વિરાટના દેખાયેલા તાળવામાં લોકપાલ વરુણે પોતાના જીભ અંશ સાથે પ્રવેશ કર્યો કે જેનાથી આ રસ પ્રાપ્ત કરે છે. તો એટલે એવી રીતે પછી ત્યાં માત્રાઓનું નિરૂપણ થયું. અહીંયા 23 તત્વો જે કહ્યા એને કેવી રીતે એટલે આગળ આવશે જ જો તો આગળનો લઉં છું કારિકા. નાના વિધાની શાસ્ત્રાણી તૈઃ સંદેહ વિનિશ્ચયૌ મનો ભગવતો યુક્તમ તેનૈવેન્દ્રિય સંકથા. શાસ્ત્રો જાત જાતના છે, તેમનાથી સંદેહ અને નિશ્ચય થાય છે. તેમને ભગવાનનું મન કહેલું છે, તેનાથી જ ઇન્દ્રિયોની કથા કહેલી છે. ત્યાં 10 નંબરની ફૂટનોટ છે કે તેનાથી ઇન્દ્રિયોની કથા કહેલી છે. ત્યાં કે તેનાથી એટલે ઇન્દ્રિયોની પ્રેરણા કરનાર મનથી સંદેહ અને નિશ્ચય રૂપ કાર્યોથી શાસ્ત્ર મન છે એવું અનુમાનથી જણાવી તે જ નિયમ લાગુ પાડી બીજાને ઇન્દ્રિયો કહેલી છે એવો અર્થ છે. આ મને બહુ સમજાણું નહીં, કેમ કે જેમ મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી તો એને પછી કેવી રીતે સમજવાનું, તો કે આ વિષય મેં આગળનો જોયો નથી એટલે મને પૂરી રીતે જ્ઞાન નથી આનું, પણ આને વાંચીને મને એવું થયું કે મનને છઠ્ઠી ઇન્દ્રિય તરીકે ગણ્યું છે તો એના સિવાયની બધી ઇન્દ્રિયો ગણાવી છે, તો એવું કેવી રીતે બરાબર છે, તો એ મને સમજાયું નહીં.
નહીં, આ કહ્યું ને કે શાસ્ત્રો જાત જાતના છે, નાના વિધાની શાસ્ત્રણી, અને તૈ સંદેહ વિનિશ્ચય ભવતઃ, એ શાસ્ત્રોથી સંદેહ અને નિશ્ચય બંને થાય છે. તો એને જ અહીંયા મન કહેલું છે, શાસ્ત્રોને જ. એનું કાર્ય છે ને મનનું. મનના કાર્યને લઈને સંદેહ અને નિશ્ચય જે થઈ રહ્યો છે એને અહીંયા મન કહ્યું છે ભગવાન. શાસ્ત્રો જ ભગવાનનું મન છે. તેનાથી ઇન્દ્રિયોની કથા કહેલી છે. એટલે ઇન્દ્રિયોનું પ્રેરક મન છે એ અર્થ. એટલે એવું અનુમાનથી જણાવી તે જ નિયમ લાગુ પાડી બીજાને ઇન્દ્રિયો કહેલી છે, એવો અર્થ છે. બીજાને ઇન્દ્રિયો કઈ છે એટલે મને સમજાયું નહીં. કેમ કે મનને પણ ઇન્દ્રિય તરીકે જ ગણ્યા છે ને, તો મન સાથે બીજી ઇન્દ્રિયો કહેલી છે એવું ન કહીને એના સિવાય ની બધી ઇન્દ્રિયો કહી છે એવું કહ્યું, એટલે મને નથી સમજાયું. બુદ્ધિર ભગવતો બ્રહ્મા તત્કાર્યમ ચ નિરૂપ્યતે સ્તુતિ પ્રસાદૌ કાર્યાણામ ભૂતાનીત્યેવ નિશ્ચયઃ. બ્રહ્મા ભગવાનની બુદ્ધિ છે અને તેનું કાર્ય કહેલું છે. અહીંયા ઘણી બધી ફૂટનોટ છે તો લઈ લઉં છું અહીંયા કે બ્રહ્મા ભગવાનની બુદ્ધિ છે અને તેનું કાર્ય કહેલું છે. ત્યાં 11મી ફૂટનોટ છે કે 3:8:11 વિચાર રૂપ બુદ્ધિનું કાર્ય કહેલું છે. તેથી બ્રહ્મા બુદ્ધિનું કાર્ય વિચાર કરનાર હોવાથી તે ભગવાનની બુદ્ધિ છે. અહીંયા 3:8:11:18 મેં ત્યાં એ જોયો નથી વિષય, કેમ કે મને 11માં ન મળ્યું. હવે એ જોઉં છું. જે હું તે આ કોણ, જે હું તે આ કોણ, જેની સપાટી ઉપર હું છું તે આ કમલ જલોમાં એકલું ક્યાંથી થયું. આ જેના આધારે રહેલ છે તે અહીં નીચે કાંઈક હશે. તે ખરેખર સત હોવું જોઈએ. આવું બ્રહ્માજીએ આલોચન કર્યું એટલે એને અહીંયા બુદ્ધિનું કાર્ય કર્યું છે. તો બ્રહ્મા ભગવાનની બુદ્ધિ છે અને તેનું કાર્ય કહેલું છે. કાર્યોની સ્તુતિ અને પ્રસન્નતા કહેલા છે, તેથી તેઓ મહાભૂતો જ છે એવો નિશ્ચય થાય છે. અહીંયા કાર્યોની 12 નંબરની ફૂટનોટ છે કે હવે કાર્ય સૃષ્ટિના મહાભૂત વગેરે 4નું સ્વરૂપ કહે છે. 9મા અધ્યાયમાં કહેલા સ્તુતિ અને પ્રસન્નતા બ્રહ્માંડમાં રહેનાર વ્યક્તિઓ ઉપર થયેલી હોવાથી વ્યક્તિઓ ઉત્પન્ન થયેલી હોવાથી અને ભેગી મળતી હોવાથી મહાભૂત છે. એટલે ત્યાં 9મા અધ્યાયમાં કહેલા સ્તુતિ અને પ્રસન્નતા બ્રહ્માંડમાં રહેનાર, એટલે અહીંયા ત્યાં 9મા અધ્યાયમાં મહાતત્વ નું નિરૂપણ ત્યાંથી આવે છે, એટલે એને અહીંયા કહી રહ્યા છે. કેમ કે 2 અધ્યાય પછી ત્યાં કદાચ પ્રકરણ બદલાઈ રહ્યું છે થોડું, એટલે અહીંયા એને સંકેત રૂપથી પહેલા જ કહી દીધું છે. કાર્યોની સ્તુતિ અને પ્રસન્નતા કહેલા છે, તેથી તેઓ મહાભૂતો જ છે એવો જ નિશ્ચય થાય છે. નિશ્ચય
એટલે સૂક્ષ્મ દૃષ્ટિથી કરેલો નિર્ધાર. આગળની કારિકા લઉં છું. તતસ્તેષાં શરીરાણિ માત્ર એવ હરિર્યથા કાલ એવેન્દ્રિયાણ્યેષાં તત્રાસક્તો મ્રિયેત વૈ. તેથી જેમ હરિના તેમ તેઓના શરીરો તન્માત્રાઓ છે, કાલ જ આમની ઇન્દ્રિયો છે, તેમાં આસક્તિ વાળો મરવાનો છે. 14મી ફૂટનોટ આવે છે ત્યાં કે શરીરો ભોગ કરવા યોગ્ય હોવાથી તન્માત્રાઓ છે. એટલે શરીરો ભોગ કરવા યોગ્ય છે, તેથી જ તન્માત્રાઓ પણ છે. એટલે તો પરસ્પર આશ્રિત છે, અન્યોન્યાશ્રિત છે એ જણાવ્યું. પછી 15મી ફૂટનોટ આવે છે કે કાલ જ આમની ઇન્દ્રિયો છે. પહેલાના પ્રકરણ પેઠે પોતામાં જેની આસક્તિ હોય તેનું મૃત્યુ કરાવે તેવો કાલ હોવાથી કાલ જ તેમની કાર્યોની ઇન્દ્રિયો છે. એટલે કાલને અહીંયા એ પુરુષની ઇન્દ્રિયો રૂપે બતાવી રહ્યા છે. અહીંયા પહેલાના પ્રકરણ પેઠે પોતામાં જેની આસક્તિ હોય તેનું મૃત્યુ કરાવે, તો પોતામાં એટલે એ કયો અંશ ગણવો એ મને સ્ફુટ ન થયું પહેલાના પ્રકરણ પેઠે, તો એ આપ જણાવજો. આગળ લઉં છું 8મી કારિકા. બુદ્ધિસ્તેષાં મહાત્માનો વેદા મન્વાદયસ્તથા તત્રોક્તૈરેવ યદ્યુક્તમ ઉક્તમ તેષાં હિતાય તત. વેદો તેમજ મનુ વગેરે મહાત્માઓ તેઓની બુદ્ધિ છે, તેમાં કહેલા વેદ વગેરે જે કહેલું છે તે યોગ્ય છે અને તેમનું હિત કરનારું છે. અહીંયા 16મી ફૂટનોટ છે કે વેદ વગેરે 3:12-30 માં જે કહ્યું તે કાર્યોના હિત માટે જ કહેલું હોવાથી તે મહાત્માઓ બુદ્ધિરૂપ છે એવો અર્થ છે. આનો અર્થ વાંચી લઉં છું 3:12-30 માં. ત્યાં એવું આવે છે કે હે સમર્થ, તમે કામને ન રોકતા પુત્રી સાથે ગમન કરવાની ઈચ્છા કરો છો. આ કર્મ પહેલાના પુરુષો એ અહીં કરેલું નથી, તેમજ પાછળના કરશે નહીં. એટલે અહીંયા બ્રહ્માજીની હમણાં બતાવે છે સ્થિતિ, અને એમને બધા બીજા રોકે છે તે આગળના શ્લોકોમાં તે નિરૂપિત છે. મહાભૂત વગેરેની ઉત્પત્તિ સર્ગ છે એવું સર્ગનું લક્ષણ કહેલ. 5મા અધ્યાયમાં મહત્તત્વ વગેરે સર્વ તત્વોની ઉત્પત્તિ કહેલી છે. પછી બ્રહ્માંડની ઉત્પત્તિ કહેલી છે. પછી શાસ્ત્રમાં થતા સંદેહ અને નિશ્ચય કહેલા છે. અને પછી બ્રહ્માની ઉત્પત્તિ કહી છે. પછી બ્રહ્માએ કરેલી સ્તુતિ વગેરે કહ્યા. પછી પાછો મહત્તત્વ વગેરેનો સર્ગ કહ્યો. પછી કાલ અને પછી બ્રહ્મ શબ્દ સૃષ્ટિ કહી. એટલે અહીંયા પેલા તો તે દેવ સ્વરૂપે એટલે પોતાના તત્ સ્વરૂપે પ્રકટ થાય છે, અને પછી તે તત્વ રૂપે જે કાર્યભૂત થાય છે એ ફરીથી એની ઉત્પત્તિ બતાવે છે. પછી વરાહ અવતાર વગેરેની કથા કહેશે. તેથી એમ જણાય છે કે સર્વમાં હોય તેવા મહાભૂતોની સૃષ્ટિને અહીં સર્ગ કહેલી નથી, અને તેમને મહાભૂત કહેવાનો અહીં આશય પણ નથી, પરંતુ અહીં લીલા રૂપ સર્ગ કહેલો છે, અને તેમાં ઉપયોગી તરીકે તેના જેવા મહાભૂતો માત્ર વિચારેલા જ છે. તેથી પૃથ્વી વગેરે માંથી કોઈને મહાભૂત કહેલા નથી.
શબ્દ વગેરેમાંથી કોઈને તન્માત્ર કહેલ નથી. ચક્ષુ વગેરે કોઈ ઇન્દ્રિય કહેલી નથી. તેમજ ચિત્ત વગેરે કોઈને બુદ્ધિ કહેલ નથી, પરંતુ અમુક દેહ વગેરે સ્થૂલ કાર્ય ઉત્પન્ન કરે તેને મહાભૂત, સૂક્ષ્મ મહાભૂત હોય ભોગ કરવા યોગ્ય હોય તેને તન્માત્રા, જ્ઞાન અથવા ક્રિયા પૈકી હર કોઈ કરનાર અને જાણી ન શકાય તેવું હોય તેને ઇન્દ્રિય, અને ઇન્દ્રિય ઉપર ઉપકાર કરનાર હોય તેને બુદ્ધિ કહેલ છે. તેથી પ્રયાસ વિના મહાભૂત વગેરેના કાર્ય કરનાર ભગવાન જ મહાભૂત વગેરે બને છે, અને ભગવાન જુદા જુદા એવા રૂપ ધારણ કરે તે જ સર્ગ છે. એવો 5મા થી 12મા અધ્યાય સુધીનો ટૂંકમાં અર્થ છે. આ વિષયના તત્ત સ્થાનથી મેં ઉદ્ધૃત કરીને અહીંયા નિરૂપિત કરવાનું એમ નથી સમજ્યું ઠીક, કેમ કે સુબોધની ફરી આગળ થવાના જ છે, તો બે વાર થઈ જશે. હવે આગળની કારિકા લઉં છું. કાર્યોપયોગી તત્વાનામ પંચમે વિનિરૂપ્યતે ઉત્પત્તિર્યાદૃશૈઃ કાર્યમ તદભાવશ્ચ નિરૂપ્યતે. અને જેવા કાર્યમાં ઉપયોગી તત્વોથી કાર્ય થાય તેવા તે તત્વોની ઉત્પત્તિ અને તેમની તેવી સ્થિતિ 5મા અધ્યાયમાં કહેલ છે. અહીંયા જેવા કાર્યમાં ઉપયોગી, એમાં કાર્યમાંની 17મી ફૂટનોટ છે કે કાર્ય એટલે વિરાટનું શરીર. એમાં ઉપયોગી તત્વોથી કાર્ય થાય તેવા તે તત્વોની ઉત્પત્તિ અને તેમની તેવી સ્થિતિ. તેમાં 18મી છે તેવી સ્થિતિ, એટલે જેવી સ્થિતિથી તે કાર્ય થાય તેવા સામર્થ્યવાળી સ્થિતિ 5મા અધ્યાયમાં કહે છે એવો અર્થ છે. આગળની કારિકા લઉં છું. પ્રશ્નાભિનંદને ચાંગમ સર્વત્રૈવ હરેઃ કૃતૌ અતોત્ર ભગવત પ્રશ્નઃ ષડ્વિધો વિનિરૂપ્યતે વૈરાગ્યાદિઃ સૃષ્ટિમાર્ગે વિપરીત પ્રવેશતઃ. હરિના કાર્યમાં સર્વ સ્થલે પ્રશ્ન અને તેનું અભિનંદન અંગ છે. તેથી સૃષ્ટિના માર્ગમાં ઉલટો પ્રવેશ હોવાથી વૈરાગ્ય વગેરેના સંબંધ વાળો ભગવાન સંબંધી 6 પ્રકારનો પ્રશ્ન અહીં કહેલો છે. અહીંયા હરિના કાર્યમાં સર્વ સ્થલે પ્રશ્ન અને તેનું અભિનંદન અંગ છે. ત્યાં ફૂટનોટ આવે 19મી, તે ભગવાનની કૃતિ જણાવવામાં પ્રશ્ન અને તેનું અભિનંદન અંગરૂપ છે. એટલે મને એવું જણાય છે કે હવે અહીંયા જે ભગવદ લીલા સંબંધી જે પ્રશ્નો ઉત્તરી થશે એને કદાચ અહીંયા કહી રહ્યા છે કે હરિના કાર્યમાં સર્વ સ્થલે પ્રશ્ન અને તેનું અભિનંદન અંગ છે. એટલે આ મને જરા નથી સમજાયું. તેથી સૃષ્ટિના માર્ગમાં ઉલટો પ્રવેશ હોવાથી વૈરાગ્ય વગેરેના સંબંધ વાળો ઉલટો પ્રવેશ જે થાય છે તેનું કહી રહ્યા છે. એ જે 6 ગુણનું છે એ આવે છે આ ફૂટનોટમાં, કે સૃષ્ટિરૂપ ભગવાનનું જ્ઞાન થવાના ઉપાયમાં ભગવાનના ગુણો ઉલટા પ્રકારથી પ્રવેશ કરે છે. એટલે વૈરાગ્ય થયો હોય તેને જ્ઞાન થાય છે, જ્ઞાનીને શ્રી પ્રાપ્ત થાય છે, શ્રીવાળાને યશ પ્રાપ્ત થાય છે, યશવાળાને ભગવાનના વીર્યોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે, અને વીર્યોનું જ્ઞાન થાય ત્યારે ઈશ્વરને ઓળખે છે. તેવો 6 પ્રકારનો ભગવાન સંબંધી પ્રશ્ન તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવા કરેલ છે. તેથી પ્રશ્ન તથા અભિનંદન ઉપોદ્ઘાત તરીકે ઉપયોગી છે.
હવે પેલો શ્લોક ખરું પ્રારંભ. એટલે આ બધો વિષય તો આગળ આવવાનો છે, એટલે એના સંગ્રહ રૂપમાં છે. એટલે જ્યાં જ્યાં એ વિષય આવે એનું જેટલું અનુસંધાન જેમનાથી થઈ શકે એ કરે અને કરાવે. હા, એટલે અહીંયા જેટલું પણ વર્ણિત વિષય છે બધો જ આગળ આવશે, કેમ કે અહીંયાથી આગળના બધા 12 અધ્યાય સુધીનું છે, તો 12 અધ્યાયનું અહીંયા લઈએ તો સુબોધની જ થઈ જાય. સુબોધની વગેરે સમજાય નહીં. જે કંઈ પણ પેદા થાય એ ભૂત, એ અહીંયા એની પરિભાષા આ સમજવાની છે. ઉત્થાનિકા તે પૈકી આરંભમાં તે બે મૈત્રેય અને વિદુરની કથા કહેવા નીચેના શ્લોકમાં તેઓના સંબંધ થયાનું કહે છે. શ્રી શુક ઉવાચ દ્વારિદ્યુનાદ્યા ઋષભ કુરુણા મૈત્રેયમાસીનમગાધ બોધમ ક્ષત્તોપસૃત્યાચ્યુત ભક્તિશુદ્ધ પપ્રચ્છ સૌશીલ્ય ગુણાભિતૃપ્ત. અચ્યુત ભક્તિથી શુદ્ધ થયેલા સંયમી ઉત્તમ કૌરવે અગાધ જ્ઞાનવાળા દેવ નદીના દ્વારે બેઠેલા મૈત્રેય પાસે જઈ તેમના સારા સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી તેમને નીચે પ્રમાણે પૂછ્યું. આ બ્રેકેટ ક્યાં બંધ કરવો? એ ખાલી તેમના પૂરતું જ બ્રેકેટ હોવું જોઈએ. હા, બસ. કેમ કે સૌશીલ્ય ગુણાભિતૃપ્ત એ તો મૂળનો જ શબ્દ છે. સુબોધની સર્વદેવપણું પામે તેવા પ્રયોજનથી જે દેવ નદી પ્રવૃત્ત થયેલી તે આરંભથી જ યોગ્ય કાર્ય કરશે એમ વિચારી ભગવાનની આજ્ઞાથી મૈત્રેય ત્યાં જ રહેલો. એટલે હવે જે પૂર્વ અધ્યાયમાં અંતિમ શ્લોકમાં દેવનદીનું જે વર્ણન આવી ગયું, એટલે હવે અહીંયા વિશેષ નથી કરતો. તો ત્યાં હવે ભગવાનની આજ્ઞાથી મૈત્રેય ત્યાં આવી ગયા છે. દેવ નદીના દ્વારે એટલે ગંગા અને યમુના વચ્ચેના પ્રદેશમાં ભગવાન રહેતા હોવાથી બ્રહ્મકુંડ પાસે જ એમ હું માનું છું. સુખદેવજી એવું માની રહ્યા છે કે આ યમુનાજી અને ગંગાજીના મધ્યમાં બ્રહ્મકુંડ પાસેનો કોઈ પ્રદેશ હશે. છે. ઉત્તમ કૌરવે શબ્દથી ફલમાં પરિણમે તેવો તેનો ભારે ઉદ્યમ જણાવેલો છે. મૈત્રેય હિત કરનારો બેઠેલો હોવાથી ચિંતા રહિત હતો. એટલે ઉત્તમ કૌરવે હવે વિદુરજી માટે કહે છે કે શબ્દ એટલે અહીંયા હવે એ મને એક શબ્દનો અર્થ છે. આ મૂળમાં આવ્યું ને, કુરુણામ મૈત્રેયમ આસીનો, તો મૈત્રેય બેઠો હતો. એમાં મૈત્રેયનો મતલબ જે હિત કરનારો છે તે મૈત્રેય બેઠો હતો, એટલે વ્યગ્ર ન હતો. તો આ બધા મૂળના જે શબ્દો છે એને જેઓ ઇન્વર્ટેડ કોમામાં ન લીધા હોય તો લઈ લેવાના છે. મૈત્રેય હિત કરનારો, બેઠેલો, ચિંતા રહિત, અગાધ બોધમ, એનું તો છે. એટલે મને એ પૂછવું હતું કે ઉત્તમ કૌરવે શબ્દથી ફલમાં પરિણમે તેવો તેનો ભારે ઉદ્યમ જણાવેલો છે. એટલે અહીંયા વિદુરજી માટે કહી રહ્યા છે.
સંબોધન તો છે નહીં, સંબોધન હોય તો કદાચ પરીક્ષિત નું આવે. એટલે ફલમાં પરિણમે તેવો તેનો ભારે ઉદ્યમ જણાવેલો છે. તેનાથી અગાધ છે જ્ઞાન જેનું, તે અગાધ જ્ઞાન વાળા વિશેષણથી એમ સૂચવેલું છે કે પોતાની વિદુરની બુદ્ધિમાં તેમાં ડૂબી જાય એવો સંભવ છે. એટલે મૈત્રેયજીની બુદ્ધિ કેવી છે? મૈત્રેયજી માટે સમજવું ને, એમની બુદ્ધિ એવી છે કે વિદુરજી એમની બુદ્ધિમાં ડૂબી જાય તેવા છે. તેવી એમની અગાધ જ્ઞાન છે એમનું, મૈત્રેયજીનું. તેમ ન હોય તો વિદુરના બધા સંદેહો દૂર ન થાય. સંયમી એટલે મૂળથી જ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો અને ચતુર વિદુર અચ્યુતા સ્થિર જે અચ્યુત ભગવાનમાં ભક્તિ, તેનાથી શાપ, અધિકાર વગેરે, બીજનું પડવું, યોનિનો દોષ વગેરે સર્વ અશુદ્ધિઓ દૂર થવાથી શુદ્ધ થયેલો હતો. એટલે હવે અહીંયા વિદુરજી માટે કહે છે કે એમના જેટલા પણ જે દોષ હતા એ એમની ભગવાનમાં સ્થિર ભક્તિ છે તે કારણે એ બધા દૂર થઈ ગયા છે. તેણે મૈત્રેયની સમીપ જઈ અથવા શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સમીપ જઈ મૈત્રેયની સરળતા, દયા વગેરે સારા સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી મૈત્રેય ઉત્તર કહેશે કે નહીં એવો સંદેહ રૂપ ભૂખ મૈત્રેયના ગુણોથી દૂર થતા તેવો સંતોષ પામેલો થઈ પૂછ્યું એવો અર્થ છે. એટલે તેણે મૈત્રેયની સમીપ જઈ વિદુરજી જે મૈત્રેયજીની પાસે જઈ, એટલે અહીંયા એવી રીતે કહે છે કે શાસ્ત્રમાં જે પ્રકારે ગુરુની સમીપ જઈને અધ્યયનની પ્રણાલી હોય છે તો તે શાસ્ત્રોક્ત હોય છે. અને હવે વિદુરજી તો શુદ્ધ થઈ ગયા છે એટલે એમના જે શૂદ્રત્વ આદિ જે દોષ બધા જે હતા એ બધા તો નિવૃત્ત થઈ ગયા છે. તો હવે શાસ્ત્ર પ્રણાલીથી પણ એ અધ્યયન કરવા યોગ્ય થઈ ગયા છે. એટલે એ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સમીપ જઈ મૈત્રેયની સરળતા, દયા વગેરે સારા સ્વભાવના ગુણોથી પૂર્ણ સંતોષ પામી મૈત્રેય ઉત્તર કહેશે કે નહીં એવા. એટલે હવે મૈત્રેયજી, હવે સવાલ એ રહ્યો કે મૈત્રેયજી એમને ઉત્તર આપશે કે નહીં. તો એમના આવા જે ગુણો છે, સરળતા, દયા વગેરે, એમના જે સ્વાભાવિક જે ગુણો છે તેનાથી તે પૂર્ણ સંતોષ પામી મૈત્રેય એમને ઉત્તર આપશે જ એવી એમને મનનો નિર્ધાર કરી અને એ પૂછે છે. એવો અહીંયા અર્થ છે, વિદુરજી પૂછે છે એમ. અહીંયા કૌશલ્ય ગુણાભિતૃપ્ત, એમાં જે તૃપ્ત જે પદ છે ને એનો આ અર્થ કર્યો છે કે મૈત્રેયના બધા જે ગુણો છે એનાથી વિદુરજી તૃપ્ત થઈ ગયા છે. તૃપ્ત થઈ ગયા છે એનો મતલબ શું? તૃપ્ત થવાનો મતલબ પેટ ભરાઈ જવું. પેટ ભરાવાનો મતલબ ભૂખનું નિવૃત્ત થવું. તો એમને અહીંયા શું ભૂખની નિવૃત્તિ થઈ છે? તો સંદેહ રૂપ જે ભૂખ છે કે મૈત્રેય મને કહેશે કે નહીં કહે, એમાં સંદેહ રૂપ ભૂખ જેમની હવે ભાંગી ગઈ છે તેવા તૃપ્ત થઈને વિદુરે મૈત્રેયને પૂછ્યું એમ કહેવા માંગે છે. તો કથમ વક્ષ્યતિ નવા ઇતિ સંદેહ રૂપા ક્ષુદ ગુણૈર નિવૃત્તા. મને પૂછીશ તો મને મૈત્રેય ઉત્તર આપશે કે નહીં આપે એવું જે સંદેહ રૂપ ભૂખ જેમની ભાંગી ગઈ છે આ ગુણોના દર્શન કરીને, તેથી તૃપ્ત થઈને વિદુરજીએ
પૂછ્યું. જનકરામજી, મારો ક્રમ છે એટલે હેન્ડ રેઝ કર્યો છે. થઈ ગયું પૂરું? હા, અહીંયા મારો. હા ભલે કરો. કોઈ પૂછે છે? હા, પ્રણામ છે. અહીંયા જે સેકન્ડ લાઈનમાં લખ્યું ને કે તે આરંભથી જ યોગ્ય કાર્ય કરશે, એટલે સર્વદેવ પડું પાપે એવા પ્રયોજનથી જે દેવ નદી પ્રવૃત્ત થયેલી તે આરંભથી જ યોગ્ય કાર્ય કરશે. તો એ આરંભથી એટલે અહીં વિદુર અને મૈત્રેય પણ દેવ નદીના કિનારે મળ્યા અને પછી પરીક્ષિત અને સુખદેવજી પણ ત્યાં ગંગા કિનારે મળ્યા. એવી રીતે અહીંયા આરંભ કયો છે? સર્વદેવ પણ પામે તેવા પ્રયોજનથી જે દેવ નદી પ્રવૃત્ત થયેલી તે આરંભથી જ યોગ્ય કાર્ય કરશે એમ વિચારી ભગવાનની આજ્ઞાથી મૈત્રેય ત્યાં જ રહેલો. એટલે મૈત્રેયજી તે સ્થાન પર રહેલા. એવું અહીંયા છે. એટલે દેવ નદીનું તો શું કામ પ્રવૃત્તિ થયેલી એ તો પાછળ આવ્યું કે દેવ નદીએ ગયો. આ મોહની સ્થિતિ મનુષ્યોની જ હોય છે, પરંતુ દેવોની હોતી નથી. અને ગંગા દેવ પણ પ્રાપ્ત કરાવનારી છે. તેથી અહીં ભૂમિ ઉપર હોવા છતાં પણ તે દેવ નદી જ છે. તો એ દેવપણું પ્રાપ્ત કરાવનારી એ નદી છે. દેવ નદી પ્રવૃત્ત થયેલી તો દેવપણું પ્રાપ્ત કરાવવા થયેલી. તે આરંભથી જ યોગ્ય કાર્ય કરશે એમ વિચારી ભગવાનની આજ્ઞાથી મૈત્રેય ત્યાં રહેલો. એટલે અહીંયા એ ભગવત આજ્ઞાનું સ્મરણ કરી કે તે એટલે કદાચ વિદુરજી. સા એ તો દેવ નદીના માટે કહેલું. સા પ્રથમત એવ સમીચીનમ કાર્યમ કરિષ્યતિ. તે એટલે અહીંયા સા દેવ નદી માટે છે. હા, તો બરાબર છે એમની વાત. એટલે અત્યારે તો વિદુરનો આખો પ્રસંગ ચાલી રહ્યો છે ને, જેમાં આપણે જોયું ને કે એને શાપ હતો. તો મૂળમાં તો એ યમ હતા, શાપજન્ય શૂદ્રત્વ એમને થયું છે. હવે દેવ નદી પાસે આવ્યા છે તો દેવ નદી એમને દેવત્વ પ્રાપ્ત કરાવશે એ અભિપ્રાય અહીંયા લાગે છે. એટલે અત્યારે આમાં આમાં આવ્યું ને કે જુઓ, ક્ષત્રોપસૃત્યાચ્યુત ભક્તિ શુદ્ધ. અચ્યુત ભક્તિ શુદ્ધ એના સુબોધનીમાં મહાપ્રભુજી આ વાત બતાવી કે અચ્યુતે ભક્તિ. એટલે અચ્યુત એટલે ભગવાન. ભગવાનમાં ભક્તિ કેવી? અચ્યુતા ભક્તિ એટલે સ્થિર ભક્તિ. એનાથી શું થશે કે તયા શાપાધિકારાદિ બીજપાત યોનિ દોષાદિ સર્વા અશુદ્ધિ નિવૃત્ત્યા શુદ્ધ. તો એમને જે શાપ થયો એને કારણે જે એમને શુદ્ધત્વ પ્રાપ્ત થયો, યોનિ દોષ વગેરે, એ બધી જ અશુદ્ધિ જેમની નિવૃત્ત થઈ ગઈ. આ તો એ દેવ નદીના સંસર્ગ માત્રથી કે દર્શન માત્રથી એમની આ અશુદ્ધિ દૂર થઈ ગઈ. તો આ પ્રથમત એવ સમીચીનમ કાર્યમ કરિષ્યતિ. અહીંયાથી જ વિદુરજીનો જે ઉદ્ધાર થવાની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. અને અહીંયા જે બીજનું પડવું જે આપણે હમણાં વાંચ્યું એમાં જે બીજનું પડવું કહ્યું છે એનો શું મતલબ થાય એ ન સમજાયું છે. જે પ્રણામ, મને પણ આ પ્રશ્ન હતો એટલે આપ જણાવશો. તેથી પ્રણામજી.
સંયમી એટલે મૂળથી જ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો અને ચતુર વિદુર. અચ્યુતા સ્થિર જે અચ્યુત ભગવાનમાં ભક્તિ, તેનાથી શાપ, અધિકાર વગેરે, બીજનું પડવું, યોનિનો દોષ વગેરે સર્વ અશુદ્ધિઓ દૂર થવાથી શુદ્ધ થયો હતો. એટલે આ બધો જે પ્રભાવ છે એને અહીંયા તો આચાર્ય ચરણ જે અચ્યુત ભક્તિથી ના પ્રભાવથી આ એમને થઈ રહ્યું છે એવું જણાવી રહ્યા છે. એટલે તયા શુદ્ધ, એ ભક્તિથી એ શુદ્ધ થયા. તો અશુદ્ધિ કઈ કઈ રીતે આવી છે તો એ અહીંયા બતાવી રહ્યા છે કે શાપાધિકાર આદિ શાપ થયો, પછી એમને અધિકારીત્વ પ્રાપ્ત થયું, બીજપાત થયો, યોનિ દોષ વગેરે બધી અશુદ્ધિ. દાસીપુત્ર થયા. એટલે જે બીજનું પડવું એ દાસી પુત્ર તરીકે આવશે, એવું આવશે? હા, એવું જ લાગે છે. કેમ કે તો આમ તો પારાશર વ્યાસના હતા ને, પણ જેવી રીતે જલભેદમાં વરસાદ શુદ્ધ જલ પણ જો કાદવ કીચડમાં પડે તો એ સ્થાન દોષથી દૂષિત થયા વગર નથી રહેતું. એવી રીતે પ્રણામ. હા, પ્રણામ છે. હા, પ્રણામ જીજી. કરું ને હવે? હા. શ્લોક 2, પેજ નંબર 158. 6 પ્રશ્નો પૈકી વૈરાગ્ય માટે શું ઉપાય કરવો એ પ્રશ્ન કરતા સ્વભાવથી વૈરાગ્યના કારણો તેમાં પ્રવૃત્તિ કરાવનારા નથી એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે 6 પ્રશ્નો એ જે ભાગવતાર્થમાં પેજ નંબર 15 ઉપર જે કયા છે 6 પ્રશ્ન એ જરા જોયું. અને એ ભાગવતાર્થમાં પેજ નંબર 15 ઉપર છે. તો આમાં શ્લોક 2 થી 16 એમાં જે 15 શ્લોકોથી વિદુર મૈત્રેયજીને પ્રશ્ન કરે છે, એમાં શ્લોક 2 માં કર્મફળ સંબંધી પ્રશ્ન કે જીવે પોતાના માટે કયા કર્મ કરવા એ. શ્લોક 4 માં કેવા પ્રકારથી કરેલું કર્મ કેવા પ્રકારથી કરેલું ભજન ભગવાનનો પ્રેમ કરાવે તે પ્રકાર વિશે. પછી ત્રીજો પ્રશ્ન જે છે એ ભગવાનના પ્રયોજનથી ભગવાનને પ્રસન્ન કરવાના કર્મ સંબંધી પ્રશ્ન શ્લોક 5 માં આવ્યો. અને ત્રીજો પ્રશ્ન જે પૂછ્યો એ ભગવાનના અવતારોના ચરિત્ર સંબંધી અને ભગવાનને અવતાર લીધા વિના જે ચરિત્ર કરીએ છીએ તે સંબંધમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. પછી પ્રશ્ન ચોથો એ વિચિત્રપણું એટલે કે ભેદ, એ શ્લોક 5 માં અને 6 માં છે. 5મો પ્રશ્ન જુદા જુદા તત્વોથી બનાવેલા જુદા જુદા કાર્યો સંબંધી શ્લોક 8 માં છે. ને 6થો પ્રશ્ન સર્વ કાર્યોમાં જુદા જુદા પ્રકારના કરવાના કારણ સંબંધી પ્રશ્નો, એ શ્લોક 9 માં. આ મુખ્ય 6 પ્રશ્નો છે. હવે આમાં જે શ્લોક 2 માટે જે સંદર્ભ છે એ જોઈએ તો વિદુરને પ્રથમ સંદેહ કર્મફળ સંબંધી થાય છે. ફળ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રમાં કહેલા કર્મો કરવામાં આવે છતાં ઈચ્છેલ ફળથી વિરુદ્ધ ફળ કેમ પ્રાપ્ત થાય છે. હવે આ જે પ્રશ્ન છે એના 3 ભાગ બતાવ્યા છે. એમાં પહેલું, કારણ કે વૈદિક કર્મ જે કરનારા છે ત્રિવર્ણિક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તેને એવી રીતે વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. તેઓએ કરેલા આ કર્મો લૌકિક નહીં પરંતુ વૈદિક હોવા છતાં વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. તેમ ન હોય અને લૌકિક કર્મ કરવાથી વિરુદ્ધ ફળ પ્રાપ્ત થતું હોય એવા મૂર્ખાને તો વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય તેમાં કઈ દોષ ન ગણાય. તેથી 3 વર્ણવાળાઓનું કર્મના સંબંધમાં જ એવા 3 પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે વિદુરજીને જે પ્રશ્ન થાય છે એ આજે ત્રિવર્ણિક વૈદિક કર્મ કરે છે એટલે કર્મ માટે વેદના સાધનનો સહારો લે છે ને એ જે કર્મ છે એના માટે જેને પ્રશ્ન ઉદ્ભવે છે. તો એ જે 3 વિભાગ છે એમાં પહેલું કે જે સુખને પ્રાપ્ત કરવાનું, બીજું જે દુઃખને ફીટાડવાનું લક્ષ્યમાં રાખીને કર્મો કરેલા હોય તેથી વિરુદ્ધ ફળ કેમ પ્રાપ્ત થાય છે, અને ત્રીજું એમાં કે સુખ વિનાનું માત્ર દુઃખ જ કેમ થાય છે. એટલે આ એક જે પ્રશ્ન છે એના 3 વિભાગ બતાવ્યા છે. જો કર્મ માર્ગ જ એવો હોય તો પહેલો પ્રશ્ન એ થાય કે પ્રાણીએ શું કાર્ય કરવું, જે શ્લોક 2 માં છે. તો મૈત્રેયજીએ જીવે કરેલી
આ જે ફળના સાધનરૂપ કર્મ સંબંધી પ્રશ્ન છે એનો ઉપસંહારમાં સમાવેશ નથી કર્યો અને તે સંબંધી પ્રશ્નનો ઉત્તર આપવાનો રહ્યો પણ નહીં. તે પ્રશ્નનો ઉત્તર આપવાની જરૂર ન રહી, કારણ કે આ પ્રશ્નનું પ્રયોજન શ્લોક 11 થી 14 માં જણાવ્યું છે. તો એનું પ્રયોજન તો ભગવાનની કથાનું જ શ્રવણ કરવાની વિદુરની ઈચ્છા વિદુરે જણાવેલી છે. એટલે આ જે પ્રયોજન કહ્યું તેથી જ શાસ્ત્રથી થતો નિર્ણય પણ જણાવેલ છે. કારણ કે ઘરમાં આસક્તિ રાખવાથી દુઃખદાયક સંસાર જન્મ મરણ થયા કરે છે અને જીવના કર્મો તો ઘરમાં આસક્તિ રાખવાના પરિણામરૂપ છે. તેથી કર્મોથી દુઃખ પણ થાય તે યોગ્ય જ છે. ત્યારે જીવના કર્મો સંબંધી વિદુરે પોતે પ્રશ્ન કરી તેનો ઉત્તર પણ પોતે જ શ્લોક 11 થી 14 માં કેમ આપ્યો, એવી જો શંકા થાય તો એમ જાણવું કે અહીંયા વિદુરજી મૈત્રીજીને એમ જણાવી રહ્યા છે કે હું ભગવાનનો ભક્ત છું ને એ પ્રમાણ માટે એ પ્રશ્ન કરી રહ્યા છે. કારણ કે કર્મો કરવા નિરર્થક છે એમ જાણી ભક્ત ભગવાનના ગુણોના શ્રવણ તથા કીર્તનમાં આનંદ કરે છે અને તેથી તે જીવના કર્મ સંબંધી પ્રશ્ન કરે તે અયોગ્ય છે. સુખ હોવું અને દુઃખ ન હોવું એ જે લોકે ઈચ્છેલા છે તે પ્રાપ્ત કરવાનું પ્રસિદ્ધ પ્રયોજન વિદુરે જણાવેલ ન હોવાથી આ પ્રશ્નનું પ્રયોજન લોકો ઉપર સારી રીતે કૃપા કરવા માટે જ છે અને લોકો ઉપર ઉપકાર કરવા અને પોતાના સ્વાર્થ માટે મનુષ્યએ પ્રયાસ કરવો જોઈએ. આ પહેલા બંને પ્રશ્નો સર્વ મનુષ્ય કરે તેવા છે અને ઉત્તમ માર્ગમાં કરાય તેવા છે. તેથી મૈત્રીજી આ પ્રશ્ન કરી રહ્યા છે. હવે શ્લોક પેજ નંબર 158 પર સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈહિ સુખમ વા અન્યત ઉપારમમ વા વિંદેત ભૂયઃ તત એવ દુઃખમ યત અત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. શ્લોકાર્થ લોક સુખ પ્રાપ્ત કરવા કર્મો કરે છે તેમનાથી સુખ અને દુઃખનો નાશ પ્રાપ્ત કરતો નથી, તેથી જ વધારે દુઃખ પ્રાપ્ત કરે છે. આ વિષયમાં જે કરવા યોગ્ય હોય તે આપ ભગવાન અમને કહો. સુબોધનીજી, લોકમાં સુખ એક દુઃખનો અભાવ અને સુખ એવા બે પ્રકારનું હોય છે. આમાં મૂળમાં મહાપ્રભુજીના સંમત પાઠ નતઈ સુખમ અન્યત એમ નહીં, પરંતુ નતઈ સુખમ ચાન્યત. ખ ઉપર અનુસ્વાર કરી દો અને મોં હટાવીને ચા કરી દો. સુખમ ચાન્યત. હા જી થયું, કેમ કે આ સુબોધનીજીમાં પણ ચકારથી એનું આવ્યું છે વિવેચક, એટલે થયું છે. જે હવે સુબોધનીજીમાં લોકમાં સુખ એમાં એક દુઃખનો અભાવ અને સુખ એવા બે પ્રકારનું હોય છે. દુઃખ સુખને અટકાવનારું હોવાથી પણ દુઃખનો અભાવ સુખ થવાનું જ કારણ છે. તેથી લોક બધી ક્રિયા સુખ પ્રાપ્ત કરવા માટે જ કરે છે, પરંતુ તેનાથી કોઈ પણ સમયે સુખ પ્રાપ્ત કરતા નથી. લોક શબ્દથી આ વિષયનું પ્રમાણ કહેલું છે. હવે લોકમાં સુખ, તો સુખ એટલે પ્રાપ્ત વિષયોનો ભોગ અને દુઃખ એટલે કે ઈચ્છિત વિષયોનો અભાવ. આવા દુઃખનો અભાવ એ પણ સુખ જ છે. લોકમાં આપણે કોઈ પણ કાર્ય સુખની ઉત્પત્તિ અને દુઃખના નિરાશન માટે જ કરતા હોઈએ છીએ. ત્રૈવર્ણિકો પણ જે સકામ કર્મો કરે છે પુત્ર ધન વગેરેની પ્રાપ્તિની ઈચ્છાથી અને તે માટે વૈદિક સાધનો કરે છે, છતાં ઈચ્છિત ફળ પ્રાપ્ત ન થવાથી દુઃખનો અનુભવ કરે છે. આપણે પ્રત્યક્ષ જોઈએ અને અનુભવીએ પણ છીએ કે જે ફળની પ્રાપ્તિ માટે કર્મો કરીએ છીએ તે ફળ પ્રાપ્ત થતું નથી, ઉલટાનું દુઃખ પ્રાપ્ત કરીએ છીએ. મનમાં આપણને કોઈ વિષયની તીવ્ર અભિલાષા હોય અને પ્રાપ્ત ન થાય એટલે આપણને અધિક દુઃખ પ્રાપ્ત થાય છે અને દુઃખ નિવારણ માટે જે પ્રયત્ન કરેલો છે તે સફળ ન થતા દુઃખનો નાશ પણ થતો નથી. હવે સુબોધનીજીમાં આગળ ચ, અહીંયા જે હમણાં જે કરેક્શન કરાવ્યું છે એ પ્રમાણે ચ અને શબ્દથી એમ કહેલું છે કે પહેલાનું સુખ પણ જતું રહે છે. વળી
દુઃખનો નાશ પણ થતો નથી. એટલે સુખ પણ જતું રહે છે અને જે દુઃખ હતું, આપણે દુઃખ માટે આપણે કઈ કામના કરેલી અને એના માટે સાધનો કર્યા તો એ ફલિત ન થયા, એટલે જે દુઃખ હતું એ તો એ જ રહ્યું, એટલે દુઃખનો નાશ પણ ન થયો અને સુખ પણ જતું રહ્યું. સુબોધનજીમાં આગળ, કોઈ સમયે ફલને રોકનારનો નાશ કરવામાં જ સાધનનો અંત જોવામાં આવતો હોવાથી તે કાર્ય પણ સુખ પ્રાપ્ત કરવાના સાધનથી થતું નથી. તેમ થતું હોય તો કુદરતથી પ્રાપ્ત થતું સુખ થાય. વળી તે સાધનોથી જ ઉલટું ભૂયઃ એટલે કુદરતી હતું તેથી પણ વધારે દુઃખ થાય છે. વધારે દુઃખ થવાનું બીજું સાધન જોવામાં આવતું નહીં હોવાથી તેથી જ શબ્દથી દુઃખ થવાનું બીજું સાધન એટલે કે બીજું કારણ ન હોવાનું કહેલું છે. જેની અંદર છે તે કહેલું છે એ વાક્ય પ્રમાણે સુખનું સાધન જ દુઃખ કરાવનારું છે. એટલે અહીંયા મને એમ સમજાઈ રહ્યું છે કે જે ફલને રોકનાર પ્રતિબંધકો છે એના નિવારણમાં જ સાધનો સમાપ્ત થઈ જાય છે. સુખ મેળવવા માટે સાધનો કરીએ છીએ, એનાથી સુખ તો નથી મળતું, ઉલટાનું દુઃખ થાય છે. ને કદાચ કોઈક વખત એવું થાય કે સુખ ન મળે તો ભલે કાંઈ નહીં, પરંતુ દુઃખનો અભાવ તો થવો જોઈએ ને, પરંતુ તે પણ થતું નથી અને પ્રતિબંધક નિવારણમાં જ આપણો પુરુષાર્થ સમાપ્ત થઈ જાય છે અને તે જ વધારે દુઃખ કરવા વાળું છે. હવે સુબોધનજીમાં આગળ, તે સુખનું સાધન હોવાનું જ્ઞાન તો આંધળાની પરંપરાથી થાય છે. આપણા સંબંધીઓએ તેમજ કરેલ હોવાથી પોતાના તે સુખનું સાધન છે એવા આગ્રહને લીધે તે કરતા અટકતા નથી. વારંવાર નિયમનો ભંગ જોવામાં આવવા છતાં પરંપરાની શ્રદ્ધા હટતી નથી ને આવા વિષયમાં ઉલટું ફળ જોવા છતાં પણ જ્યારે સુખનું માનેલું સાધન કરતા અટકતા નથી ત્યારે માત્ર કહેવાથી કેમ અટકે? એટલે એમ કહી રહ્યા છે કે આપણે જેને સુખનું સાધન માનીએ છીએ એ તો અજ્ઞાન છે, કેમ કે એ સાધનથી ફળ તો મળતું નથી. બીજાએ તે સાધનો કરેલા એને જોઈને આપણે પણ તે કરવા લાગીએ છીએ. તત્ત સાધનોથી તત્ત ફળ પ્રાપ્ત થશે એમ સમજીને અજ્ઞાનથી કરીએ છીએ અને ઉપર જણાવ્યા પ્રમાણે આ નિયમનો ભંગ જોવામાં આવે છે છતાંય, એટલે કે અમુક સાધનથી નિયત ફળ પ્રાપ્ત નથી થતું એ જોઈએ છીએ, અનુભવીએ છીએ, છતાંય એ સાધનો કરતા અટકતા નથી. ઉલટું ફળ એટલે દુઃખનો અનુભવ થવા છતાંય આપણે તે સાધનો કરતા અટકતા નથી, તો કોઈના કહેવાથી તો કેમ અટકશે? ન જ અટકે. હવે આગળ, તેથી સુબોધનજીમાં આગળ, તેથી વૈરાગ્ય થાય તે માટે શું કરવું એવો પ્રશ્ન છે, અથવા જે સાધનથી સ્થિર સુખ જ થાય તે કહો એવો અર્થ છે. એટલે વિદુરજી એટલે પૂછી રહ્યા છે કે આ જે સાયકલ છે એમાંથી બહાર નીકળીને વૈરાગ્ય થાય એ માટે શું કર્મો કરવા, આ પ્રશ્ન કરે છે. અથવા તો સ્થિર ને સુખ કરવા માટે કયા સાધનોથી સુખ સ્થિર થાય છે? કેમ કે આગળ જે કહ્યું એ પ્રમાણે ક્યારેક કોઈક સાધનથી સુખ પ્રાપ્ત થાય છે અને પાછું એ જ સાધનથી સુખ પ્રાપ્ત નથી થતું, કોઈકને થાય છે કોઈકને નથી થતું, તો ત્યાં અસ્થિરતા જોવા મળે છે. તો અહીંયા કયા સાધનથી સુખ સ્થિર થાય તે કહો એવો પ્રશ્ન વિદુરજી મૈત્રેયજીને પૂછી રહ્યા છે. સુબોધનજીમાં આગળ, તે મૈત્રેય લોકથી ઉત્તમ પ્રમાણ છે એમ ભગવાન શબ્દથી કહેલું છે. મારે તો ભગવાને કહેલ હોય તે જ પ્રમાણ છે, તેથી હું પોતાને માટે જ પૂછતો હોવાથી આ પ્રશ્ન પ્રસંગ રહિત નથી. પ્રસંગ રહિત નથી. એટલે અહીંયા મૈત્રેય વિદુરજી એમ કહી રહ્યા છે કે એ જે પ્રશ્ન પૂછે છે મૈત્રેયજીને, એ મૈત્રેયજીને ભગવાન કહી રહ્યા છે ને એ લોકથી ઉત્તમ પ્રમાણરૂપ છે. અને વિદુરજીને હવે તત્વજ્ઞાન મેળવવાનું છે મૈત્રેયજી પાસેથી, તો દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત થાય એ માટે એમને પ્રશ્ન પૂછી રહ્યા છે. એટલે પ્રસંગથી, એટલે હવે જે મૈત્રેયજી જે તત્વજ્ઞાન કહેવાના છે એ પ્રસંગ છે, તો અત્યારે એના દ્રઢ વૈરાગ્ય માટે આ પ્રશ્ન પૂછી રહ્યા છે. વિદુરજી વૈરાગ્ય છે જ વિદુરજીમાં, પણ દ્રઢ વૈરાગ્ય માટે આવો પ્રશ્ન કરી રહ્યા છે. અને જે મૂળમાં વદેત ન હતો, અમને કહો તો વદેત એ જે શબ્દ છે એ પ્રાર્થનાના અર્થમાં કહેલો છે. એટલે વિદુરજી અહીંયા મૈત્રેયજીને પ્રાર્થના કરી રહ્યા છે કે વૈરાગ્ય કયા સાધનથી થાય એ આપ કહો. કે જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. હજુ કદાચ આગળ તો આવશે આ વિષય, પણ એવું સમજવું હતું કે જે કારિકામાં જે છેલ્લી 20 નંબરની ફૂટનોટ આવી ને
કે સૃષ્ટિરૂપ ભગવત જ્ઞાનના ઉપાયમાં ભગવાનના ગુણો ઉલટા પ્રકારથી પ્રવેશ કરે છે. એટલે વૈરાગ્ય પછી જ્ઞાન, વૈરાગ્યથી જ્ઞાન, એનાથી શ્રી, યશ, વીર્ય અને ઐશ્વર્ય, એવી રીતે. તો અહીંયા આગળ જે પ્રશ્નોનો ક્રમ ચાલી રહ્યો છે એ પણ વિદુરજી એવી રીતે, એટલે અહીંયા આગળ એને વૈરાગ્ય નો પ્રશ્ન કર્યો એટલે આ વિચાર આવ્યો કે આ ક્રમથી જે એ પૂછી રહ્યા છે એવી રીતે એને સમજવાનું કરો સવાલ. હા, આ શ્લોક 2 માં વૈરાગ્ય આવે છે, શ્લોક 4 માં જ્ઞાન આવે છે. એટલે મને તો તમે જે રીતે કહી રહ્યા છો અહીંયા જે આપ્યું છે જ કે પેલા વૈરાગ્ય થશે. આ શ્લોકમાં વૈરાગ્યનું પૂછી રહ્યા છે. આગળના ચોથો જે શ્લોક છે એમાંથી એમ જ્ઞાન આવી રહ્યું છે, અને એના પછીના જે શ્રી ને એ કયા શ્લોકમાં છે સંદર્ભ મને નથી ધ્યાન, પણ મને આ બીજા શ્લોકમાં વૈરાગ્યનું અને ચોથા શ્લોકમાં જ્ઞાનનું એ બંને મને સમજાય છે. એમાં ચોથા શ્લોકમાં જે ફૂટનોટ છે, જો એમાં પેજ નંબર 162 ઉપર લખ્યું છે કે 5મી ફૂટનોટમાં કે જ્ઞાન પ્રાપ્ત કરવા અંતર્યામી પ્રેરણા કરે છે જ, તેમ ન હોત તો તે પ્રાપ્ત કરવાની ઈચ્છા તને કેમ થાત? તેથી તેવી પ્રેરણા થાય તેવા પ્રશ્નો શા માટે કરે છે? એવી શંકા થાય, તેથી આ કહેલ છે. આ જ્ઞાનના નિયમ પ્રમાણે વૈરાગ્ય પણ આ જાતનું પૂછેલું જાણવું. એટલે અહીંયા વૈરાગ્યનું પૂછ્યું છે, મતલબ જ્ઞાનનું પૂછ્યું છે, અને એની પહેલા વૈરાગ્યનું પણ પૂછેલું જાણવું. એટલે શ્લોક 2 માં વૈરાગ્યનું પૂછેલું જાણવું એવું મને સમજાય છે. જે આગળના શ્લોક જેમના છે એ વધારે સ્પષ્ટ કરી દેશે. બાકી અહીંયા તો દેખાઈ જ રહ્યું છે. પ્રણામ છે. અહીંયા જે ઉત્થાનિકામાં એવું કહ્યું ને કે સ્વભાવથી વૈરાગ્યના કારણો તેમાં પ્રવૃત્તિ કરાવનારા નથી. આ વાક્ય મને થોડું સમજાતું નથી કે શું કહેવા માંગે છે. સ્વભાવથી વૈરાગ્યના કારણો તેમાં પ્રવૃત્તિ કરાવનારા નથી. અહીંયા મને એવું સમજાય છે કે વૈરાગ્યના કારણો કયા? તો કોઈ પણ વિષયો છે એ આપણને પ્રાપ્ત ન થાય, અસંભવ લાગે, ત્યારે આપણે દ્રાક્ષ ખાટી છે આપણા હાથમાં ન આવે ત્યારે આપણને એમાં વૈરાગ્ય થાય. અગર તો અતિશય ભોગ કરી હોય તો આપણને વૈરાગ્ય થાય, અથવા તો એ જે વિષય પ્રાપ્ત છે એ અનિષ્ટકારી આપણા માટે બની રહે તો વૈરાગ્ય થાય. તો આ બધા વૈરાગ્યના કારણો છે. પણ આમાં સ્વતઃ પ્રવૃત્તિ પોતાની મેળે નથી થતી. આપણે આમાંથી પાસ થઈ આ અનુભવ કરીએ ને ત્યારે જ આપણને વૈરાગ્ય થાય છે. વૈરાગ્ય સ્વતઃ નથી થતો. એટલા માટે મને આમ સમજાય છે કે આ વૈરાગ્યના કારણો તેમાં સ્વતઃ પ્રવૃત્તિ કરાવનારા નથી, પણ સ્વભાવથી એની પ્રવૃત્તિ નથી કરાવનારા. પણ જ્યારે આપણે આવો અનુભવ કરીએ છીએ ત્યારે આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. મને આવું સમજાય છે. હા, આ થોડું એટલે મને બરાબર લાગ્યું છે કે આ બરાબર છે ને. અને પછી અહીંયા જે સુખ અને દુઃખનું જે કહ્યું ને એ બધા વૈદિક જે સાધનો કરી રહ્યા છે એનું જ લેવાશે ને. કારણ કે આપણે અહીંયા આગળ અમને જે ભાગવતાર્થ વાંચ્યો એમાં બી એ જ કહ્યું છે કે કારણ કે વૈદિક કર્મ કરનારા 3 વર્ણવાળા બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિયો એવી રીતે વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. તો આ લોકોને આ જે 3 વર્ણવાળા છે એ લોકોને આ જે સુખના સાધન છે, એટલે મતલબ જે વૈદિક કર્મો કરવાના છે અને એમાં જ એ લોકોને વૈરાગ્ય પ્રાપ્ત કરવું છે એવું સમજવાનું આ પ્રશ્નથી. કારણ કે એ દુઃખ જ આપી રહ્યા છે એવી રીતે સમજવાનું. હા, એટલે મને એવું સમજાય છે કે આ ત્રૈવર્ણિક પણ જે સકામ કર્મ કરે છે પછી એને ફળ તો પ્રાપ્ત થતા નથી, તો પછી એ રીતે એને વૈરાગ્ય પ્રાપ્ત થશે ને. સકામ કર્મ માટે જ લેવાનું કે બધા જ કર્મ માટે? એટલે જે કઈ પણ કર્મ કરે છે એ બધાના માટે લેવાનું? એટલે કર્મ તો મતલબ નિત્ય નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ એ કર્મ હોય છે. તો નિત્ય નૈમિત્તિક તો ચાહે નિત્ય નૈમિત્તિક તો ફળ પ્રાપ્ત થાય કે ન થાય કરતા જ હોઈએ છીએ, પણ કામ્ય કર્મ એવા છે કે એ કર્મ આપણે કામના હોય તો કરીએ, કામના ન હોય તો ન કરીએ. તો કામના આપણે રાખીએ છીએ અને પછી આપણે એ કામનાને કારણે આપણને સુખ દુઃખની જ પ્રાપ્તિ થયા કરે છે. તો આ કર્મ માટે મને સમજાય છે, કેમ કે નિત્ય નૈમિત્તિક કર્મ તો કરવાના જ હોય છે. પણ કામ્ય કર્મ પણ જો નિષ્કામતાથી કર્યા હોય, એટલે જે અમુક
જેમ કે વશિષ્ઠ મુનિએ જે કર્યા છે એવા, તો એના માટે તો વૈરાગ્યની વાત નથી જ ને. જે એટલે આ તો સકામતા એટલે કઈ લૌકિક વસ્તુ લૌકિક ભોગ માટેની જોઈએ, તો એવી રીતે જ અહીંયા લેવાશે જે વૈદિક કાર્ય માટે. કે અહીંયા સુખ પ્રાપ્ત કરવા માટે કર્મો કરે છે, એટલે એ જે કર્મ કરે છે, જે નિષ્કામ કર્મ કરતા હોય છે, એ તો કઈ પ્રાપ્તિ માટે નથી કરતા હોતા. અહીંયા જે સુખ પ્રાપ્ત કરવા માટે કર્મો કરે છે, તો આપણે એને સકામ જ સમજશું ને. એટલે મને એવું સમજાય છે જે વિશેષતા આપ કરો. પ્રશ્નનો ભાર જે છે એ એના ઉપર છે ને કે કર્તવ્ય શું છે. એટલે મનુષ્ય કર્મ સુખ માટે કરે છે, એનાથી એને ન તો સુખ મળે છે કે ન એનો દુઃખાભાવ થાય છે, ઉલટાનું એને ઓર વધારે દુઃખ મળે છે, એવું પ્રાયઃ જોવા મળે છે. તો આના માટે શું કરવું જોઈએ? અર્થાત સુખ પ્રાપ્તિ માટે કે દુઃખાભાવ માટે કર્મ કરવા કે આ બંને પ્રત્યે મોહ છોડી દેવો, વિરક્તિ પ્રકટ કરવી, તો વૈરાગ્ય માટે શું કરવું જોઈએ? આ એમના પ્રશ્નનો ભાર છે. આપણે જો અપવાદના વિષયમાં ચર્ચા કરતા હોઈએ તો અપવાદ તો બધા મળશે જ, તો અપવાદના માટે તો આ ચર્ચા કરી નથી રહ્યા. આ તો સામાન્ય આ લોકમાં કહ્યું ને પ્રમાણે લોક છે. લોકમાં જે વિશિષ્ટ છે એને જો તમે લઈને પ્રશ્ન કરશો તો અહીંયા બિચારા વિદુરજીનો પ્રશ્ન માથે પડશે. હોવાનું જ્ઞાન આ અંધારી પરંપરામાં જાય છે, તેથી આપણે દુઃખના સુખ દુઃખ ચર્ચા નથી. મનમાની કરી છે ને એ પેલા એ કર્યું છે, મેં કર્યું, એનાથી દુઃખ થાય છે એવું મન સમજે છે કે આપણા સંબંધીઓ એમ જ ખાલી રોવાથી પોતાના તે સુખનું સાધન છે એવા આગ્રહને લીધે પોતાનો આનંદ છે તેથી દુઃખી થાય છે, તેથી અર્થવું નથી. મનમાની કરી રહ્યું છે જે તો બીજા જાણી એવું એ વાત અહીંયા છે. હા, કરો આગળ. હાજી જી. શ્લોક 3. મને તો તત્વોનો ઉપદેશ કરવાની ભગવાને આજ્ઞા કરેલી છે, પરંતુ આવો વિષય કહેવા આજ્ઞા કરેલી નથી એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે હવે આ શ્લોકમાં શંકા આવે છે કે જો મૈત્રીજી એમ કે વિદુર જે પ્રશ્ન પૂછ્યો જે વૈરાગ્ય વિષય, તો મૈત્રીજી એમ કે મને તો તત્વનો ઉપદેશ કરવાની આજ્ઞા કરી છે, આવો પ્રશ્ન તમે જે કહ્યું છે વૈરાગ્ય એ વિશે મને કહેવાની આજ્ઞા નથી કરી. તો એના માટે નીચેનો શ્લોક કહે છે, જનસ્ય કૃષ્ણાત વિમુખસ્ય દેવાત અધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય અનુગ્રહાય ઇહ ચરંતી નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય. શ્લોકાર્થ: ખરેખર દેવને લીધે શ્રી કૃષ્ણથી વિમુખ અધર્મ કરવાના સ્વભાવ વાળા ઘણા દુઃખીજન ઉપર અનુગ્રહ કરવા જનાર્દનના ભાગ્યવાન જીવો આ લોકમાં ફરે છે. સુબોધ્રીજી, ભગવાનની સામાન્ય આજ્ઞા અને ખાસ આજ્ઞા એવી બે આજ્ઞાઓ આપને હોવાથી સામાન્ય આજ્ઞા લીધે આનો ઉત્તર કહો, કારણ કે ભગવાને આપને આ માટે જ ઉત્પન્ન કરેલા છે. એટલે અહીંયા વિદુરજી કહી રહ્યા છે કે તમને ભગવાને સાક્ષાત એ શબ્દોમાં એવું ન કહ્યું હોય, પણ આજ્ઞા બે પ્રકારની, સામાન્ય અને ખાસ આજ્ઞા. તો તત્વ સંબંધી ખાસ આજ્ઞા સમજીએ આપણે, તો જે સામાન્ય આજ્ઞા પ્રમાણે પણ આપ અમને ઉત્તર કહો, કેમ કે ભગવાને આપને આ માટે જ ઉત્પન્ન કરેલા છે. એટલે આ ભગવદીઓ છે એનું પ્રાગટ્ય ભૂતલ ઉપર બીજા પર ઉપકાર કરવા માટે જ હોય છે. તેમ ન હોત, સુબોધજીમાં આગળ, તેમ ન હોત તો ભગવદીઓને પોતાના સ્વાર્થનું પ્રયોજન નહીં હોવાથી તેઓ ઉત્પન્ન જ ન થાય. એટલે ભગવદીઓ છે એને પોતાનો તો કોઈ સ્વાર્થ હોતો નથી, એટલે એ પરોપકાર માટે જ ઉત્પન્ન થાય છે. તેથી જ તેમને માટે ભૂતાની શબ્દ યોજેલો છે. તેનો જન્મેલા એવો અર્થ છે એમ જણાવેલું છે. તેથી તેનો જન્મેલા એવો અર્થ છે એમ જણાવેલું છે કે શબ્દના છલથી સંબંધમાં આવી તેઓ દુઃખીજનને પોતાની સમાન કરે છે. અહીંયા શબ્દના છલથી એમાં એક નંબરની ફૂટનોટ છે. શબ્દના છલથી એટલે ભૂતાની, જન્મેલા એ શબ્દથી
જન એટલે કે જન્મેલાના જેવા હોવાનું છલ કરીને એવો અર્થ જણાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે, સમજાય છે એવું કે આપ જન્મ્યા હોય એની જેમ આપનો જન્મ જે બતાવી રહ્યા છો એ તો છલ છે. આપ તો જનની જેમ પ્રગટ નથી થયા, પણ એના પર ઉપકાર કરવા માટે જ આપની જન્મ છે. સુબોધજીમાં આગળ, જો લોકોનું તેવું ભાગ્ય પણ ન હોય તો પણ એટલે આપ પ્રગટે અને આપની સમાન ભક્ત એમને પણ બનાવો છો. જે જન છે એની સંબંધમાં આવીને જનને પણ આપ ભક્ત બનાવો છો. સુબોધજીમાં આગળ કહી રહ્યા છે કે જો લોકોનું તેવું ભાગ્ય પણ ન હોય તો પણ તેઓ જ ભાગ્યરૂપ થઈ તેઓની પોતાની સમાન કરે છે એમ જણાવવા ભાગ્યવાન વિશેષણ કહેલું છે. એટલે જો લોકો એવા નથી ભક્ત થઈ શકે એવા ભાગ્ય એમના નથી, પણ તો પણ આ ભગવદીય ભાગ્યવાન એ જનને પણ સામાન્ય જનને પણ ભાગ્યરૂપ થઈ અને પોતાની સમાન બનાવે છે. તેથી લોકના ઉપર ઉપકાર કરવા આવેલા આપે આ કરવું જરૂરી છે એવો અર્થ છે. એટલે આપ તો લોકની ઉપર ઉપકાર કરવા માટે આવ્યા છો, તો આપે આ કરવું એટલે કે અહીંયા આજે જવાબ આપવો જરૂરી છે કે વૈરાગ્ય માટે શું કરવું. હવે જનસ્ય પ્રાણી માત્રના જન્મથી જ જણાય છે કે આ ભગવાનની વિમુખ છે. તેવો ન હોત તો તેનો જન્મ જ ન થાત. હવે જનસ્ય પદ જે છે અહીંયા, તો એનો અર્થ એમ લઈએ છે કે દેવને કારણે જે લોકો કૃષ્ણથી વિમુખ છે એ પ્રકારના લોકો, એના માટે જનસ્ય શબ્દ છે. તો જન્મથી જ જે મતલબ જન્મથી જ જણાય છે કે ભગવાનથી વિમુખ છે. એટલે જે જન્મ્યા છે એનો મતલબ કે ભગવાનથી વિમુખ છે. જો ભગવાનથી વિમુખ ન હોત તો એનો જન્મ જ ન થાત, એ ભગવદ લોકમાં હોત, ભૂતલ પર એનો જન્મ જ ન થાત. હવે અથવા કરીને બીજું કહી રહ્યા છે આગળ, અથવા તેની પ્રવૃત્તિથી તે ભગવાનથી વિમુખ હોવાનો નિશ્ચય થાય છે. અથવા અને તેની પ્રવૃત્તિથી એવા 2 અને 3 નંબરની ફૂટનોટ છે. અથવામાં વૃંદાવન પ્રેસવાળી પ્રતનો વા પાઠ લીધો છે. નાથવાળાવાળી પ્રતમાં ચ એટલે કે અને પાઠ લીધો છે. એટલે આ અથવા આ અને આ એટલે કે જન્મથી અને પ્રવૃત્તિથી, અગર તો જન્મથી અથવા પ્રવૃત્તિથી, એ રીતે. અને ત્રીજી ફૂટનોટ પ્રવૃત્તિથી જે કહ્યું છે એમાં ભગવદીયના અને ભગવાનથી વિમુખના જન્મ થવાનું કહ્યું. તેથી જ જન ભગવાનથી વિમુખ હોવાનું સિદ્ધ ન થાય, તેથી આ કહેલ છે. એટલે રાનુભાઈ એમ કહી રહ્યા છે, મહાપ્રભુજીનો મત અહીંયા એ રીતે કહ્યો છે કે જે પણ ભૂતલ પર જેનો જન્મ થાય છે તો એ વિમુખ છે એટલે જેનો જન્મ થાય છે. જ્યારે નાનુભાઈ એમ કહી રહ્યા છે કે ભગવદીયનો અને ભગવાનનો બંનેનો જન્મ થાય છે, તો એ જન્મ થાય છે એના મતલબ એવો નથી કે ભગવાનથી વિમુખ છે, એવું સિદ્ધ નથી થતું, પણ ભગવાનથી જે વિમુખ છે એનો પણ જન્મ થાય છે. એટલે ભગવાનથી વિમુખ હોય એ પણ જન્મે છે, પણ જે જન્મે છે બધા જ વિમુખ છે એવું નથી હોતું, એમ નાનુભાઈ અને સામાન્ય બી એવું માનતા હોય છે. પણ મહાપ્રભુજી એમ કહે છે, એથી ઉલટું કહે છે કે જન્મ લીધો ભૂતલ પર તો એનો મતલબ ભગવાનથી વિમુખ છે એટલે જ જન્મ લીધો છે, એટલે જ જન્મ થયો છે. હવે આગળ, એટલે પ્રવૃત્તિથી કા જન્મથી અને કા પ્રવૃત્તિથી પણ તે ભગવાનથી વિમુખ હોવાનો નિશ્ચય થાય છે. એટલે પ્રવૃત્તિ પણ એમની એવી હોય છે કે એનાથી ભગવાનથી વિમુખ છે એવો નિશ્ચય થાય છે. સુબોધજીમાં આગળ, શ્રી કૃષ્ણથી એટલે મૂળ સચ્ચિદાનંદ રૂપથી વિમુખ પડવું ઘણું આશ્ચર્યકારક છે એવો અર્થ છે. એટલે અહીંયા જે શ્રી કૃષ્ણ એ જે પદ વાપર્યું છે, શ્રી કૃષ્ણાત, ત્રીજી નોટ છે ને એમાં લખી દેજો, કેમ કે એ તો પુરુષોત્તમજીની જ છે. એટલે અહીંયા જે એમ કહ્યું ને કે ભગવદીઓને પોતાનું તો કંઈ પ્રયોજન હોતું નથી, પરંતુ લોકોપકારાર્થે એમનો જન્મ થાય છે. એના પછી જનસ્ય એના અર્થમાં એમ બતાવ્યું કે જન્મ થવું એ જ ભગવાનથી વિમુખતાનું પ્રમાણ છે. તો જે ભગવદીઓ છે એ લોકો પણ તો જન્મ ધારણ કરે છે, તો એ ભગવદ વિમુખતા એમના ઉપર લાગુ પડી જશે. તો એવો અર્થ એમનો ન નીકળે એના માટે બતાવેલું છે કે કેવલ જન્મ જ નહીં, પરંતુ પ્રવૃત્તિથી પણ એવું ખબર પડે છે કે આ ભગવદ વિમુખ છે.
તો જે લોકો જન્મ્યા છે પરંતુ ભગવદ વિમુખ નથી, એ લોકો એમની જેમની પ્રવૃત્તિ ભગવદ વિરુદ્ધ નથી, એ તો ભગવદીય છે અને ભગવદ ઈચ્છાથી જન્મ્યા છે. પરંતુ અન્ય જે લોકોની પ્રવૃત્તિ પણ એવી છે એ તો સ્પષ્ટ રૂપથી ભગવદ વિમુખ જ છે. તો ભગવદીયસ્ય તદ બહિર્મુખસ્ય ચ અત્ર જન્મ કથનાત, અહીંયા બંનેના જન્મ બતાવ્યા. તો તાવન માત્રમ ન વૈમુખ્ય ગમકમ, એટલે જન્મ લેવું એ જ માત્ર અહીંયા વિમુખતાનું પ્રમાણ નથી, પરંતુ એમની પ્રવૃત્તિ પણ એવી છે. એટલે અન્ય સાધારણ જે લોકો છે, મૈત્રેયજી જેવાથી અતિરિક્ત, એ બધાને અહીંયા એમનું જન્મ એ ભગવદ વિમુખ હોવાનું પ્રમાણ છે એમ સમજવું જોઈએ. આ પુરુષોત્તમજીએ ચોખવટ કરી છે. હા જે છે, સોરી, ગયા વખતે સાંભળીને થોડું એ લખ્યું હતું. હા, થયું છે, સમજાયું. હવે આગળ સુબોધજીમાં શ્રી કૃષ્ણથી એટલે મૂળ સચ્ચિદાનંદ રૂપથી વિમુખપણું ઘણું આશ્ચર્યકારક છે એવો અર્થ છે. એટલે અહીંયા જે વિમુખપણું, કોનાથી વિમુખપણું? તો જે સચ્ચિદાનંદપણું, જે મૂળ કૃષ્ણ સ્વરૂપ છે એનાથી વિમુખપણું છે એ આશ્ચર્યકારક છે એવો અર્થ છે. છતાં પણ તેમનાથી વિમુખ એટલે જન્મ થયા પછી પણ દેવને એટલે કે પહેલાના આસુર કર્મને લીધે વિમુખ રહે છે. દેવને લીધે જ અધર્મ કરવાના સ્વભાવ વાળા હોય છે ને, એટલે સ્વભાવથી જ તેને અધર્મ ગમે છે. કારણ કે કોઈથી પણ સ્વાભાવિક પરિણામ અટકાવી શકાતું નથી, તેથી જ તે ઘણો દુઃખી હોય છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે આ જે જન્મે છે પ્રભુથી વિમુખ છે ને, જન્મ થયા પછી પણ એમને જે કર્મ છે આસુર કર્મ જન્મ લીધો છે, અને પાછું પણ એ જે કર્મ કરે છે એ પણ અધર્મ વાળા જ હોય છે ને. સ્વભાવથી જ એને અધર્મ ગમે છે, કેમ કે એનું સ્વાભાવિક પરિણામ છે. એ વિમુખ છે એ રીતે, એટલે એ સ્વાભાવિક જ એ અધર્મ તરફ જ વળશે, એની પ્રવૃત્તિ ધર્મ તરફ નહીં થાય. અને એટલા માટે જ ઘણો દુઃખી હોય છે. અહીંયા આજે બધા મતલબ એવું સમજાય છે કે સ્વભાવ એનો એવો થઈ ગયો છે કે એને કારણે એનું નિવર્તન કરવું એના માટે શક્ય નથી હોતું. અહીંયા જે શું વધારે ઘણો દુઃખી જે છે એના માટે જે શું દુઃખી થશે એ પદ વાપર્યું છે, તો એના તેમ કહી રહ્યા છે કે તે વધારે દુઃખી છે. હવે એને મતલબ જન્મ લીધો છે, વિમુખ છે ભગવાનથી, અને હજુ પણ એ ભગવાનથી પ્રવૃત્તિ પણ એની વિમુખ છે, એટલા માટે એ ઘણો દુઃખી છે. સુબોધજીમાં આગળ તેમ ન હોય તો તેમના અનુગ્રહની પણ દરકાર ન કરે. એમાં 4 નંબરની ફૂટનોટ છે. આ વાક્યથી જન દુઃખી થવાનું કારણ કહેલું છે. જો તે દુઃખી ન થાય તો થોડું સુખ મળ્યું હોય તેના મદને લીધે સત્કુલમાં જન્મ વગેરે રૂપ ભગવાનના અનુગ્રહનું પણ તેને ભાન ન રહે. એટલે અત્યારે એ વિમુખ છે ને એની પ્રવૃત્તિ પણ એવી જ છે, પ્રભુ કૃપાથી એમને સમજાય છે ને એને કારણે એ દુઃખી થાય છે. જો એવું ન હોય, સત્કુલમાં એનો જન્મ, ધન, ઐશ્વર્ય, મદ એ બધા આપણે જોઈ ગયા હતા, એવો મદ હોય તો એને પ્રભુના અનુગ્રહ છે એની પણ દરકાર ન કરે. એટલે કે એને અત્યારે એનું અનુસંધાન છે કે પ્રભુથી વિમુખ છે ને એના કારણે એ દુઃખી છે. જો આ બધું હોત તો એ અનુગ્રહની દરકાર ન કરે. ઇહ એટલે આ લોકમાં તેમનાથી જનાર્દનના જીવોથી બીજો કોઈ દુઃખ દૂર કરાવનાર નથી. ભગવદીઓથી દુઃખનો નાશ થાય છે, બીજાથી થતો નથી, એ બંનેમાં સંદેહ નથી એમ નૂનમ ખરેખર શબ્દથી જણાવેલું છે. એટલે અહીંયા આ જે દુઃખી છે તો એ દુઃખી જનની ઉપર કૃપા કરવા માટે જ ભગવાનના આ જે સેવકો છે, જનાર્દનના ભાગ્યવાન જીવો જે કહ્યું છે, એ લોકો લોકમાં ફરે છે આવા દુઃખીજનો ઉપર કૃપા કરવા માટે જ. ને એના સિવાય બીજું કોઈ દુઃખ દૂર કરતું નથી. એટલે આ ભગવદીઓ છે એનાથી દુઃખનો નાશ થાય છે, અને એ બીજાથી થતો નથી એમ કરીને અન્યનું વ્યાવર્તન કરી રહ્યા છે. એ બંનેમાં કોઈ સંદેહ નથી. હવે જે જનામ, જે જનાર્દન શબ્દ છે એનું વ્યુત્પત્તિથી સમજાવી રહ્યા છે કે જનામ સર્વલોકને ઉત્પન્ન કરનારીને અર્ધયતી પીડે દૂર કરે તે, અથવા જનાયાહા જનાનું અર્દન
પીડાવું થાય છે જેમનાથી તે જનાર્દન, કારણ કે તે દુઃખના મૂળ જન્મને જ અટકાવે છે અને તેમના સેવકો તે કાર્ય કરનારા છે. એટલે જન્નામ એટલે જે સર્વલોકને ઉત્પન્ન કરનારી માયા, એ માયાને પીડે કે માયાને દૂર કરે તે, અથવા તો જનાનું એટલે જન લોકોનું પીડાવું થાય છે જેમનાથી. તો લોકો મતલબ લોકો જન્મ લઈને મરણ પામે છે, એ જે પીડાવું થાય છે જેમનાથી, આ બરાબર સ્પષ્ટ નથી થતું, તે જનાર્દન, કારણ કે તે દુઃખના મૂળ, એટલે આ જે જનાર્દન છે એ દુઃખના મૂળ જન્મને જ અટકાવે છે અને એ કાર્ય તો એમના સેવકો કરનારા છે. તો અહીંયા આ શ્લોક પૂરો થયો છે, પણ મને આ જનાયાહા એમાં જે કહ્યું ને એ નથી સમજ પડતી. હા, કોઈને કરવું હોય સમાધાન? કરો. અનમ્યુટ કર્યા છે તમે, બોલો. બે અર્થ બતાવ્યા ને, ભગવદીય ભાવો નાન્ય ઇતિ, એમાં હેતુ બતાવી રહ્યા છે કે જનાર્દનસ્ય, જનાર્દન ભગવાન જનાર્દન, જનાર્દન ના જનાર્દનના અનુગ્રહાય ઇહ ચરંતી, જનાર્દનસ્ય ભવ્યાની ભૂતાની ઇહ ચરંતી. જનાર્દનના ભાગ્યવાળા જીવો. તો એના સંબંધમાં કહી રહ્યા છે કે જનામ એટલે સર્વલોક જનનીમ અર્દયતી ઇતિ, સર્વલોકની જનન કરનારી, એને જનામ એટલે માયા, એ માયાને જે અર્દન કરી દે છે, દૂર કરી દે છે, એ જનાર્દન. અને બીજું જનાયાહ વા અર્દનમ યસ્માત, એટલે જે જન્મ આપે છે તેનું. સર્વલોક જનનીમ અર્દયતી, આ એક અર્થ બતાવ્યો. એનો અર્થ કરે છે કે સર્વલોકને ઉત્પન્ન કરનારી, એવો એનો જનામનો અર્થ કર્યો. એટલે જનની એમ, પેદા કરનારી. અને માયાને દૂર ન કરીને, પરંતુ માયાથી જે પીડા ઉત્પન્ન થઈ છે એનું અર્દન કરવું. બે અર્થ સમજમાં આવ્યો ને? હા જી. તો લોક જનનીમ અર્દયતી, આ પેલાનો અર્થ થયો. અને જનાયાહ વા અર્દનમ, તો જે માયા છે એના દ્વારા
ઉત્પન્ન થયેલી જે પીડા અથવા જેને આપણે અજ્ઞાન આદિ કહીએ છીએ, અવિદ્યા કહીએ છીએ, એનું અર્દન કરે છે તે. હા જીજી, થયું જીજી. મારા શ્લોક પણ પૂર્ણ થયા. દંડવત પ્રણામ જીજી. 2 જ હતા. હા જીજી. આગળ આ વિષયમાં ના હોય ને તો પહેલો જે આપણે બીજા શ્લોકમાં મહાપ્રભુને અભિપ્રેત પાઠ કરાવ્યો ને, સુખમ ચાન્ય દુપારમમ, તો એના અનુસાર જ નીચેનો શ્લોકાર્થ છે કે ગુજરાતી અનુવાદમાં પણ કઈ બદલાવ આવશે ને? જે કરી લઈએ ને સાથે. મોદનીજીમાં તો ચા પ્રમાણે જ અર્થ કરેલો છે, અનુવાદમાં જોઈ લઈએ. સુખાય કર્માણી કરોતિ લોકો નતૈ સુખં ચાન્યત. હા, તો અને જ કરેલો છે. બરોબર છે. દંડવત પ્રણામ જીજી. જીજી હવે મારો વારો છે, લઉં જીજી? કરો ભલે. જી જીજી, દંડવત પ્રણામ જીજી. જો આમાં હવે પેલા આપણે ભાગવતાચુ લઈએ, ચોથા શ્લોકનું નંબર 15 ઉપર છે. હમણાં જે મયુરીબેને વાંચ્યું એ પ્રમાણે એમણે બીજા શ્લોક સુધી વાંચ્યું. હું ચોથાનું લઈ લઉં છું કે એમાં 15 પાન ઉપર છેલ્લેથી બીજો પેરેગ્રાફમાં બીજી લીટી છે છેલ્લેથી, કે જો આનો એવો ઉત્તર આપતા હો કે પ્રાણીએ ભગવાનનું ભજન કરવું, તો ભજન પણ કર્મથી જ હોવાથી કેવા પ્રકારથી કરેલું ભજન ભગવાનનો પ્રેમ કરાવે તે પ્રકાર જણાવો, એવો બીજો પ્રશ્ન થાય છે. આ શ્લોક સંબંધી પાન નંબર 17 ઉપર પણ છે ભાગવતાત્મા. એમાં ત્રીજો પેરેગ્રાફ છે. ત્યારે ચોથા શ્લોકમાં ભગવાન જે પ્રકારે ભજન કરવાથી પ્રસન્ન થાય તે સંબંધી વિદુરે પ્રશ્ન કર્યો તે યોગ્ય નથી, કારણ કે પ્રશ્નમાં તેમજ ઉત્તરમાં તેના જેવું કોઈ નથી એવી શંકા થાય તો જાણવું કે સુખ હોવું અને દુઃખ ન હોવું એ જે લોકે ઈચ્છેલા છે તે પ્રાપ્ત કરવાનું અને ભગવાનને પ્રસન્ન કરવાનું કોઈ પ્રસિદ્ધ પ્રયોજન વિદુરે જણાવેલ ન હોવાથી આપણે તેનું બીજું પ્રયોજન કહેવું એટલે કે શોધવું જોઈએ. તેથી આવો પ્રશ્ન લોકો ઉપર ઉપકાર થાય તે માટે વિદુર કરે તે યોગ્ય છે એમ જણાય છે. તેથી જ આ ચોથા શ્લોકથી તેમજ બીજા શ્લોકથી જે પહેલા 2 પ્રશ્નો વિદુરે કર્યા છે તેનો ભાવાર્થ અનુક્રમે એવો છે કે લોક ઉપર ઉપકાર કરવા અને પોતાના સ્વયં માટે મનુષ્ય પ્રયાસ કરવો જોઈએ. આ પહેલા બંને પ્રશ્નો સર્વ મનુષ્યો કરે તેવા છે અને ઉત્તમ માર્ગમાં કરાય તેવા છે. હા, જે આ ભાગવતાર્થ થયું. હવે શ્લોક લઉં છું. શ્લોક ચોથો એની ઉત્થાનિકા છે, પાન નંબર 160 ઉપર. જો આનો ઉત્તર એવો હોય કે ભગવાનનું ભજન કરવું, કારણ કે તે સ્થિર સુખ કરનારું છે, તો તેવા ભજનનો ઉપાય કહો એમ નીચેના શ્લોકમાં કહે છે. તત્ સાધુ વર્યાદિશ્ય વર્ત્મ સમ ન સંરાધિતો ભગવાન યેન પુંસામ હૃદિ સ્થિતો યચ્છતિ ભક્તિપૂતો જ્ઞાનમ તત્વાધિગમમ પુરાણમ. આમાં ભક્તિપૂતો ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે શ્રી સુબોધિની પ્રમાણે આચાર્યશ્રીનો ભક્તિપૂતો પાઠ ઇષ્ટ હોવાનું જણાય છે. એમાં આ શ્લોકનો શ્લોકાર્થ છે કે હે ઉત્તમ સાધો, અમને તે કલ્યાણરૂપ માર્ગ દર્શાવો જેનાથી પ્રસન્ન કરાયેલા ભગવાન પુરુષોના હૃદયમાં રહેલ ભક્તિથી પવિત્ર થઈ તત્વોના જ્ઞાન સાથે પુરાણ જ્ઞાન આપે છે.
એટલે અહીંયા વિદુરજી મૈત્રેયજીને જે ભગવાને જે ઉપદેશ આપ્યો હતો ને એ જ વિદુરજી એમને એવો આગ્રહ છે કે એમને પણ જણાવે એમ. એ સુબોધિનીજી તત એટલે અહીંયા જે તા છે પણ તે આવશે ને, જે તત એટલે તે એવું થશે ને. તત્નો અહીંયા તદા ત્યારે. જો ભગવાનના ભજનથી જ પ્રાણી કૃતાર્થ થતો હોય તો તેવા ભજનનો માર્ગ દર્શાવો. ભગવાનની પ્રેરણાથી અથવા આ તત એટલે એ તે કહી રહ્યા છે, તો આપણે ત્યારે લખ્યું છે ને અહીંયા, એને સુધારીને શું કરવું જોઈએ છે? બે ત્યારે ત્યારે અર્પિત આપીને ત્યારે કરી દેજો. લઉં આગળ. તત એટલે ત્યારે જો ભગવાનના ભજનથી જ પ્રાણી કૃતાર્થ થતો હોય તો તેવા ભજનનો માર્ગ દર્શાવો. ભગવાનની પ્રેરણાથી અથવા ભગવાનની આજ્ઞા રૂપે વેદ પ્રમાણે સાધન કરવાથી પણ ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે જે વેદમાં પ્રભુએ આજ્ઞા કરી છે એ પ્રમાણે પણ જો આપણે સાધન કરીએ તો પણ ભગવાન તો પ્રસન્ન થતા નથી, કારણ કે દુઃખ દૂર થતું નથી. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે ભગવાનની અપ્રસન્નતા જણાવનારું કારણ આથી કહેલું છે. તેથી જે માર્ગથી સારી રીતે પ્રસન્ન કરાયેલા ભગવાન જ્ઞાન આપે તેવો સ્થિર, ઘણો હિતકારી, સર્વલોકમાં પ્રસિદ્ધ ઉપાય કહો એવો પ્રશ્ન છે. એટલે વિદુરજી અહીંયા ગાળે મૈત્રેયજીને એવો પ્રશ્ન કહી રહ્યા છે કે એવો માર્ગ તમે મને જણાવો કે જે સારી રીતે પ્રસન્ન કરેલા ભગવાન જ્ઞાન આપે એવો સ્થિર અને ઘણો હિતકારી, સર્વલોકમાં પ્રસિદ્ધ હોય એવો મને ઉપાય આપ જણાવો. કલ્યાણ રૂપ મૂળમાં જે કીધું છે એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી. એટલે વિમાન રૂપ વગેરે વાહન પેઠે સાધનની દશામાં પણ સુખરૂપ. એટલે એવો એ માર્ગ એવો હોવો જોઈએ કે વિમાન રૂપ જેમ વાહન એ સાધન દશા હોય તો એટલે જ્યારે આપણે એ સાધન આપણે કરી રહ્યા હોય ત્યારે પણ એ સાધન દશામાં પણ આપણને સુખરૂપ હોય. એટલે અહીંયા વિમાન રૂપ એટલે કે આમ મને કમ્ફર્ટેબલ એવી રીતના સમજાય છે કે આ માર્ગ ગૂઢ ઘણો ઈષ્ટ હોવા છતાં પણ તે જણાવવાનું કારણ હે ઉત્તમ સાધુ એ સંબોધનથી કહેલું છે. કારણ કે આ માર્ગ તો ઘણો ગૂઢ છે પણ જે કહેનાર છે મૈત્રેયજી એ ઉત્તમ છે, એટલે એમને ઉત્તમ સાધુ એ સંબોધનથી કહેલું છે. સાધુ પણ માત્ર હિતકારી હોય તે કહે છે. આવું તો જે ભગવાનનો ભક્ત બ્રહ્મ જાણનાર હોય તે જ કહે. એટલે આ મૈત્રેયજી આવા છે, બ્રહ્મને જાણનાર છે, એટલા માટે એમને સાધુ કહીને સંબોધન આપ્યું છે અને એ ભગવાનના ભક્ત છે. કારણ કે તે સર્વને પોતાના આત્મા જેવા જાણે છે. જે માર્ગથી પ્રથમ ભગવાન સારી રીતે પ્રસન્ન થાય તે કહો. એટલે માર્ગ વિશે જાણકારી કરવા માટે વિનંતી કરી રહ્યા છે અહીંયા વિદુરજી. આપ ગરુડ રૂપ આસન વાળાને શું આસન આપવું એ વાક્ય પ્રમાણે ભગવાન પોતે હદ વગરના હોવાપણું વગેરે ગુણો વાળા હોવાથી અને ભગવાન હોવાથી તેમને પ્રસન્ન કરવાનું કઠણ છે. કારણ કે શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી પણ કિમ આસનમ તે ગરુડાસન, કિમ ભૂષણ કૌસ્તુભ ભૂષણ લક્ષ્મી કલત્રય કિમ અસ્દેયમ વાગીશમ કિમ તે વચનીયમ અસ્તિ, એ જે શ્લોક રેફરન્સ આપી રહ્યા છે તો એ પ્રમાણે ભગવાન કેવા છે તો કે ગરુડ ઉપર આસન છે જેમનું એવા છે એમ. તો એ પ્રમાણે ભગવાન પોતે હદ વગરના છે.
અને એવા ગુણો એમનામાં છે એટલે એમને ભગવાન ષટગુણ વાળા પણ છે તે એમને ભગવાન કીધા છે. તો એવા ભગવાનને પ્રસન્ન કરવાનું તો કઠણ છે. એટલે અહીંયા એવું વિદુરજી કહી રહ્યા છે કે આવા ભગવાનને પ્રસન્ન કરવાનું તો કઠણ છે. પુરુષોના મૂળમાં જે પુંસામ કીધું છે એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે પુરુષોના શબ્દથી એમ જણાવ્યું છે કે કાગડાનું બેસવું અને તાળનું પડવું એવો અકસ્માતથી થતો ઉપાય ઘણાનો માર્ગ હોતો નથી. એટલે કાગનું બેસવું ને ડાળનું પડવું એવી રીતના જો એવો કોઈ માર્ગ હતો તો એવો તો બધાનો માર્ગ હોય નહીં એમ કે છે. વળી ભગવાન અંતર્યામી હૃદયમાં રહેનાર હોય બધાઓને પોતાના સ્વભાવથી અથવા જીવના સ્વભાવને અનુસરીને જુદા જુદા પ્રકારે પ્રેરણા કરે છે. કારણ કે પ્રભુ અંતરમાં બિરાજી રહ્યા છે દરેકના હૃદયમાં, તો એ બધાને પોતાના સ્વભાવથી અથવા તો જીવના સ્વભાવને જે પ્રમાણે અનુસરીને એ પ્રમાણે એમને પ્રેરણા કરે છે. એટલે જો જીવ દુષ્ટ સ્વભાવનો હશે, કોઈ અધર્મ વાળો હશે કે કૃષ્ણથી વિમુખ હશે તો એને એ પ્રમાણે પ્રભુ અંતર્યામી એને પ્રેરણા કરશે. અને જો સારા સ્વભાવનો ભક્તિ વાળો હશે તો એને એ પ્રમાણે પ્રભુ અંતર્યામી એને એ પ્રમાણે પ્રેરણા કરશે. મને એવું સમજાય છે અહીંયા. બંને પ્રકારે પણ પ્રેરણા કરતા જેને પ્રેરણા કરવાની છે તેના ગુણ વાળા થાય છે. એટલે જે પ્રકારનો જે માણસ હશે એને એ પ્રમાણે પ્રભુ પ્રેરણા કરશે અંતર્યામી રૂપે. ત્યાં હૃદયમાં જો પહેલાની પેઠે જ પ્રેરણા કરે તો કરેલું ભજન પણ નકામું થાય. તેથી તેવો ઉપાય કહો કે જેથી તે હૃદયમાં રહેનાર અંતર્યામી જ ભક્તિથી પવિત્ર થાય. એટલે અહીંયા એમ કહી રહ્યા છે વિદુરજી મૈત્રેયજીને કે આપ મને એવો ઉપાય કહો કે જેથી હૃદયમાં રહેનાર જે અંતર્યામી છે એ ભક્તિથી પવિત્ર થાય. પુતઃ મૂળમાં જે કીધું ને હમણાં આપણે ફૂટનોટમાં જોયું કે ભક્તિ પુતઃ, તો એ પુતઃ એટલે કે પવિત્ર થયેલા જ પ્રેરણા કરે છે. ભક્તિથી પવિત્ર થયેલ ભક્તિ કરવાની જ પ્રેરણા કરે. એટલે જો અંતર્યામી પવિત્ર થયેલ હશે તો એ ભક્તિ કરવાની પ્રેરણા આપશે એમ અહીંયા સમજાવે છે. કારણ કે તે તેના કુદરતી ગુણ પ્રમાણે પ્રવાહ નભાવવા જ યોજેલો હોવાથી જેમ પ્રવાહ ચાલુ રહે તેવી જ પ્રેરણા કરે છે. આ તેનો કુદરતી ગુણ છે. એટલે આ અંતર્યામીનો સહજ ગુણ છે કે એ જો જે પ્રવાહમાં આવી રહ્યો હશે એ પ્રમાણે જ એને પ્રેરણા કરશે. તેમ કરતો હોવાથી તે લોકમાં અપવિત્ર હોય તેમ પ્રસિદ્ધ છે. જેમ એક હાથથી પકડવામાં આવે અને બીજાથી મારવામાં આવે તેવું તેનું જ બહારનું સ્વરૂપ કાલ છે. એટલે અંતર્યામીનું અહીંયા બહારનું સ્વરૂપ બતાવી રહ્યા છે કે એક હાથથી પકડવામાં આવે અને બીજાથી મારવામાં આવે એ પ્રમાણેનું બહારનું છે. મને આ વાક્ય બરાબર નથી સમજાયું નથી મને આ વાક્ય. તો એ કાલ રૂપે એને બતાવી રહ્યા છે અંતર્યામીને કે તે બંનેને પવિત્ર. નૈસર્ગિક ને તીર્થ ને આ ખબર હશે બરોબર. એક હાથથી પકડે ને એક હાથથી મરાય કેમ બતાવી દેશે. બે માર્ગો રચેલા છે. તો કાલને પવિત્ર કરવા માટે વેદ રચેલો છે અને અંતર્યામીને પવિત્ર કરવા માટે ભક્તિ રચેલી છે. તે માર્ગથી પ્રવેશ કરેલા તે સોમની પેઠે પવિત્ર થાય છે. અહીંયા 3 નંબરની ફૂટનોટ છે. સોમની પેઠે એટલે આ બીજો ત્રીજી ફૂટનોટ રહી ગઈ છે મારી. ચોથી લઈ લઉં છું. અહીંયા સોમની પેઠે કીધું કે જેમ વૈદિક માર્ગથી સંસ્કાર કરેલો સોમનો વેલો પવિત્ર થાય છે તેની પેઠે. એટલે અહીંયા સોમ યજ્ઞમાં જેમ સોમનો વેલો પવિત્ર કરે છે એવી રીતના અહીંયા સમજાય છે કે જેમ કે એને કંઈક જલ છાંટે કે મંત્રથી કે એવી રીતના રીતની જેને પવિત્ર થાય એવી રીતના વૈદિક માર્ગ કીધો. એટલે પછી આગળ લઉં છું સુબોધનીમાં કે વેદથી પવિત્ર થયેલો કાલ મારતો નથી, ભક્તિથી પવિત્ર થયેલ અંતર્યામી અવળી પ્રેરણા કરતો નથી. એટલે જો વેદથી જે પવિત્ર થયેલો હશે એને કાલ મારતો નથી અને ભક્તિથી જે પવિત્ર થયેલો હશે એને અંતર્યામી અવળી પ્રેરણા કરતો નથી. વળી આ પવિત્ર કરવાનું અશુદ્ધ ને શુદ્ધ કરવાનું નથી, પરંતુ સોમની પેઠે તે માર્ગથી બહાર નીકળવાનું છે.
એકબીજાનો પરસ્પર આધાર હોવાથી આ કાર્ય થતું નથી, તેથી પ્રશ્ન કરેલો છે. જે મને આ એટલું બધું સારી રીતે નથી સમજાતું, પણ એવું સમજે છે કે જે ધર્મ કરી રહ્યો છે તેને કાલ મારતો નથી, પણ લૌકિક કરી રહ્યો હોય છે એને કાલ મારે છે એમ. તો જે આપણી જેવી સ્થિતિ હોય એનો એ પ્રમાણે અંતર્યામી કરી રહે છે એવું મને સમજાય છે થોડું. આગળ લઉં છું સુબોધનીજીમાં 162 પેજ ઉપર. વળી ગુરુના ઉપદેશથી આ કાર્ય થશે નહીં એમ હૃદયમાં રહેલ શબ્દથી કહેલું છે. મૂળમાં જે કીધું ને હૃદય સ્થિતો, એને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ગુરુના ઉપદેશથી આ કાર્ય નહીં થાય તો કેવી રીતના થશે? તો કે ભગવાન અંતર્યામી રૂપે જે હૃદયમાં રહેલા છે એનાથી આ કાર્ય થશે. જો હૃદયમાં રહેલ તે પોતાની ઈચ્છાથી પ્રેરણા કરે તો બહારના ઉપદેશનું શું પ્રયોજન? તેથી ભગવાને જે આપને કહ્યું કે આ જ્ઞાન વિદુરને કહેવું અંતર્યામીની પ્રસન્નતા વિના થવાનું નથી. એટલે અહીંયા મૈત્રેય વિદુરજી એમ કહી રહ્યા છે કે બહારના ઉપદેશથી તો કશું નહીં થાય, પણ ભગવાને જે મૈત્રેયજીને જે કહ્યું છે એ જ્ઞાન વિદુરને કહેવાનું એવું ઉપદેશ આપ્યો છે ભગવાને, તો એ આપ મને જણાવો એમ અહીંયા કહી રહ્યા છે. અંતર્યામીની પ્રસન્નતા વિના થવાનું નથી, તેથી તેની પ્રસન્નતા માટે આરંભમાં ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ, પછી ભગવાનને સંતોષ થાય, ત્યાર પછી ભગવાને આપેલ પ્રેમ પ્રાપ્ત થાય, પછી પ્રેમ ભક્તિથી તે જ અંતર્યામી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા કરશે. એટલે આ અહીંયા પ્રોસિજર બતાવી રહ્યા છે કે કેવી રીતના જ્ઞાન પ્રાપ્ત થશે એની પ્રક્રિયા બતાવી અહીંયા. પહેલા પ્રાપ્ત કરેલા જાત જાતના જ્ઞાનો મને હોવાથી તેમને ભૂલી જઈને પછી વાક્ય એટલે કે ઉપદેશથી જે પ્રકારે જ્ઞાન ઉત્પન્ન થાય તેવી રીતે તે પ્રેરણા કરશે. એટલે કે અહીંયા વિદુરજી કહી રહ્યા છે કે પહેલા એમને બહુ બધા જ્ઞાન હતા, તો એ બધા જે જ્ઞાન એમના ભરાયેલા હતા એ બધાનો નાશ કરીને પછી મને નવું જ્ઞાન પ્રાપ્ત થાય એમ એવું કહી રહ્યા છે. તેનાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન યોગ્ય પરિણામ આપતું નથી. તેથી જ ભારે સાધનથી પણ વાક્ય એટલે કે ઉપદેશથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ જ્યારે તે જ અંતર્યામી પોતાના જ ગુણરૂપ જ્ઞાન તેને આપશે ત્યારે વાક્ય એટલે કે ઉપદેશ પવિત્ર હોય તેમ જ્ઞાન પ્રાપ્ત કરાવશે. એટલે અંતર્યામી જે એના ષડગુણથી લાગે છે મને અહીંયા કે એના જે ષડગુણ છે એ ગુણ એનાથી જ એને જ્ઞાન આપશે અને ત્યારે જ એને એ ઉપદેશ એને જ્ઞાન પ્રાપ્ત કરાવશે. તે જ્ઞાન 3 પ્રકારનું છે. એક, દેહમાં રહેલ આત્માનો બ્રહ્મ તરીકે અનુભવ થવો. બીજું, સર્વ તત્વોના વિવેકરૂપ સાંખ્ય. અને ત્રીજું, સર્વ જુદા જુદા પ્રકારથી ભગવાનનું સ્વરૂપ જણાવનારું જ્ઞાન. તે 3 પ્રકારનું જ્ઞાન સાધ્ય અને ફલરૂપ ભક્તિથી પવિત્ર થયેલ ભગવાન એટલે કે અંતર્યામી આપે છે એવો અર્થ છે. જ્ઞાન એટલે બ્રહ્મભાવ, અને બીજું તે સર્વ તત્વોના જ્ઞાન સાથેનો અને તે પણ તત્વોના મૂળ બનેલ ભગવાનનું સર્વ પદાર્થ રૂપ પુરાણ જ્ઞાન. એ આ 3 વસ્તુ મળે છે ને એવું સમજાય છે. જે આ શ્લોક સંપન્ન થયો, પણ મને થોડુંક જે આમાં નથી સમજાયું. પૂછી લો તમે. હા, જે અહીંયા જે કીધું ને આજે છેલ્લો 161 પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ આવ્યો ને જે કે આ અંતર્યામીનો આ કુદરતી ગુણ એટલે સહજ ગુણ છે તેમ કરતો હોવાથી લોકમાં અપવિત્ર હોય તેમ પ્રસિદ્ધ છે. જે આ વાક્ય પણ મને નથી સમજાયું. અને આમ જેમ એક હાથથી પકડવામાં આવે ને બીજાથી મારવામાં આવે એવું તેનું જ બહારનું સ્વરૂપ કાલ છે. જે આ વાક્ય નથી સમજાતું. હા,
તમારા સિવાય તો બધાએ સાંભળી લીધો છે. જેમણે સાંભળ્યું ને યાદ હોય બોલી દો. હા, અર્પિતાબેન જે એવું કીધું કે તમારા ઘરમાં અર્પિત તમારી છોકરી નૈસર્ગી અને બંનેને ફાઇટિંગ કરતા જોઈ લો એટલે ખબર પડી જશે એમ કીધું છે. તમે નહીં સાંભળ્યા છે? અચ્છા અચ્છા. એના એક હાથથી મારે ને બીજા હાથથી શું પકડે. હા, એવી રીતે અંતર્યામી પણ એવું કરે છે ને, એ વાતો કહી રહ્યો છું. એટલે આપણા બચ્ચાઓ પણ કોઈ વખતે તોફાન કરતા હોય ને ભાગતા હોય, હાથમાં ના આવે, પણ એમને એક હાથથી પકડીએ અને બીજા હાથથી આશીર્વાદ આપીએ. એવી રીતે અહીંયા પણ અંતર્યામી એવું કરી શકે, એ વાત છે. જી જી જી, હું પણ ઊંધું સમજી હતી તો પછી બીજી લીલા થઈ હશે. અમારે ત્યાંની વાત કરું છું. બીજું શું હતું આમાં તમારું? બે પ્રશ્ન હતા. હા, એમાં એની ઉપર જ કે આ તેનો કુદરતી ગુણ છે તેમ કરતો હોવાથી તે લોકમાં અપવિત્ર હોય તેમ પ્રસિદ્ધ છે. ને અપવિત્ર કેવી રીતના સમજવાનું? એની વ્યાખ્યા અહીંયા જ કરી દીધી ને, કે અંતર્યામી જે છે એ ક્યારેક પોતાના સ્વભાવ અનુસાર ને ક્યારેક જીવના સ્વભાવને અનુસરીને એને પ્રેરણા કરે છે. પોતાનો સ્વભાવ શું એ આગળ બતાવી દીધો કે અંતર્યામી જે છે એ પ્રવાહના નિર્વાહ માટે બનેલો છે. એટલે જેવી રીતે પ્રવાહ સૃષ્ટિ પ્રવાહ ચાલ્યા કરે એ જ પ્રકારની પ્રેરણા કરતો રહે છે. એ સ્વભાવ અનુસાર થયેલી પ્રેરણા છે. સમજાયું. એટલે ચોરને કે ચોરી કર, શાહુકારને કે જાગતા હોય. આ જ સંદર્ભમાં જે છેલ્લે વચન આવે સુબોધિનીજીમાં કે તેથી જ ભારે સાધનથી પણ વાક્યથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું, પરંતુ જ્યારે તે જ અંતર્યામી પોતાના જ ગુણરૂપ જ્ઞાન તેને આપશે ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરાવશે. આ સંદર્ભમાં આને સમજવાનું, અંતર્યામી પોતાના ગુણરૂપ તેને જ્ઞાન આપશે. આજે જે આટલો વિષય ના સમજાય. હા, એટલે ભક્તિપૂત જે અંતર્યામી છે એ તત્વજ્ઞાન સહિત પુરાણ જ્ઞાન આપે, એનો આ અર્થ છે. તો શું થયું કે આ બધું કરીએ છીએ તે અંતર્યામીને પુષ્ટ કરવામાં કરીએ છીએ, એવું વિચાર લાગે એવું થયું. સંભળાય છે પ્રશ્ન? ના જે મને નથી સંભળાતું બરાબર. એમ પૂછે છે કે આ બધું આપણે કરીએ છીએ અંતર્યામીને પુષ્ટ કે પૂત પવિત્ર કરવા માટે આપણે કરીએ છીએ, એટલે આ બધું એટલે શું? બહારથી જે જ્ઞાન આવે છે શાસ્ત્રોથી એનાથી આપણે પવિત્ર થશે ત્યારે પછી આપણને અંતર્યામી પોતે પ્રેરણા થશે. એનો અર્થ એવું કેમ થયું સમજાયું નહીં? હા, કરો સમાધાન. જી મને તો એવું લાગે છે કે અહીંયા આ પ્રોસિજર બધે તો લાગુ નહીં પડે, કારણ કે અંતર્યામી તો શું કરશે કે જે પ્રવાહમાં પડ્યો હશે એને મર્યાદામાં લાવશે ને જે મર્યાદામાં પડ્યો હશે એને પુષ્ટિમાં લાવશે. એટલે જેમ આપણે હમણાં પણ કીધું કે જેમ જલભેદ ગ્રંથમાં જણાવ્યું છે એ પ્રમાણે મહાપ્રભુજીએ કે જલમાં તો કોઈ દોષ નથી હોતો, પણ એ પાત્રમાં જે પાત્રમાં એ જલ પડે તો એના એ ગુણ કે દોષ ગ્રહણ કરે છે. એવી રીતના જે મને સમજાય છે અહીંયા અંતર્યામીની વાત. આરંભથી જુઓ આ વિષયને.
તત્સાધુ વર્યાદિશ વર્તમ શમ નઃ સંરાધિતો ભગવાન યેન પુંસામ. શમ વર્તમ નઃ આદિશ એટલે કલ્યાણનો માર્ગ, એ અમને કહો. યેન ભગવાન પુંસામ હૃદય સ્થિતો, કે જેના દ્વારા બધાના હૃદયમાં રહેલા જે ભગવાન છે એવા ભગવાન શું કરશે કે ભક્તિથી પવિત્ર થઈને આ તત્વજ્ઞાન સહિત પુરાણ જ્ઞાન આપે. એવું તમે અમને કોઈ ઉપાય બતાવો. તો જે જ્ઞાન આપશે એ કોણ? હૃદયમાં બિરાજેલા ભગવાન. એવી અહીંયા વિદુરજી મૈત્રેયજીને પ્રાર્થના કરી રહ્યા છે. તો એને જુઓ કે ભગવત પ્રેરણયા ભગવદ આજ્ઞારૂપ વેદાનુસારેણ વા ક્રિયમાણેપી ભગવાન ન પરિતુષ્યતિ દુઃખસ્ય અનિવૃત્તત્વાत्. આગળ એ વાત કહીને આવ્યા કે એક વેદ માર્ગ છે, બીજો ભગવત પ્રેરણાથી થતો છે. તો તે બંને પ્રકારે કરવા છતાં પણ ભગવાન સંતુષ્ટ થતા નથી, કેમ કે હજી દુઃખ નિવૃત્ત થયું નથી. અતો યેન માર્ગેણ સમ્યક આરાધિતો ભગવાન જ્ઞાનમ પ્રયચ્છતિ તમ ઉપાયમ સ્થિરમ પ્રહિતમ સર્વલોક પ્રસિદ્ધમ કથય. કે જે માર્ગથી આરાધિત ભગવાન આપણને જ્ઞાન આપે એવો કોઈ સ્થિર ઉપાય અમને કહો. એ જે ઉપાય કેવો? કે જે શમ વર્તમઃ કલ્યાણ રૂપ. કલ્યાણ રૂપનો મતલબ સાધન દશાયામ અપી સુખરૂપત્વમ, કે જે સાધન દશામાં પણ સુખરૂપ હોય, જેવી રીતે વિમાનયાન. એટલે ટાંટિયા તોડવા ન પડે, પણ બેસી જાઓ ને આપણે લઈ જાય એવું. હવે હેતમાત્રમ સાધુરપી વદતી. આમાં મૈત્રેયને સાધુવર્ય તરીકે સંબોધિત કરી રહ્યા છે. તો કહી રહ્યા છે કે સાધુ પણ હિતમાત્રનો ઉપદેશ કરે જ છે. એતાદૃશંતુ ભગવદ ભક્તો યો બ્રહ્મવિદ સૈવ વદતી. અને મૈત્રેય તો ભગવદ ભક્ત છે અને જે બ્રહ્મવિદ પણ છે. સહી સ્વાત્માનમ ઇવ સર્વમ મન્યતે, પોતાના આત્માની જેમ જ બધાને માને છે. પછી તો પુંસામ વગેરેનું વર્ણન કરીને કહી રહ્યા છે કે બહુનામ કાકતાલીયવદ ઉપાયો ન માર્ગો ભવતી કિંચ ભગવાન અંતર્યામી. હવે જે ભગવાન જે છે શું કહી રહ્યા છે કે શાસ્ત્રથી જે પ્રાપ્ત ન થઈ શક્યું જ્ઞાન, કે સેવા આદિ કરવાથી પણ જે પ્રાપ્ત ન થઈ શક્યું, અને અંતર્યામી જે આપણા અંદર બિરાજી રહ્યો છે એ તમને આ વાત કહી દે એવો ઉપાય તમને જોઈએ છે. તો અંતર્યામી કયા પ્રકારનો હોય છે? કે કોઈક વખતે તો પોતાના સ્વભાવ અનુસાર જીવોને પ્રેરણા કરે છે, ક્યારેક જીવના સ્વભાવને અનુસરીને પ્રેરણા કરે છે. ઉભયથાપી પ્રેર્ય ધર્માવિષ્ટો ભવતી. બંનેમાં જેને પ્રેરણા કરે છે એના ધર્મથી એ આવિષ્ટ રહે છે. તે સ્થિતિમાં યદિ પૂર્વવદેવ સ પ્રેરયે તદા કૃતમ ભજનમ વ્યર્થમ સ્યાત. એટલે પૂર્વવત યદિ એ પ્રેરણા કરે તો કરેલું ભજન પણ વ્યર્થ જાય. તેથી એવો ઉપાય કેવો જોઈએ કે જેનાથી અંતર્યામી ભક્તિથી પવિત્ર થાય.
ભક્તિથી પવિત્ર થયેલો પ્રેરણા કરે તો ભક્તિની જ પ્રેરણા કરશે, અને જો પોતાના સ્વભાવથી એ કરશે તો શું થશે? તો કેમ કે એની નિયુક્તિ, અંતર્યામીની નિયુક્તિ પ્રવાહના નિર્વાહ માટે થયેલી છે, તેથી જેવી રીતે પ્રવાહ, સૃષ્ટિ પ્રવાહ ચાલ્યા કરે તે જ પ્રકારની એ પ્રેરણા કરશે. આ એનો અંતર્યામીનો સહજ ધર્મ છે. અને તે જ કારણે લોકમાં અંતર્યામીની પ્રસિદ્ધિ અપવિત્ર તરીકે થયેલી છે. તસ્યૈવ ચ બહિરૂપમ કાલઃ. આ જે અંતર્યામી છે એનું બાહ્ય રૂપ કાલ છે. એટલે જે પ્રવાહ નિર્વાહ માટે જે અંતર્યામી નું રૂપ છે એ જ એનું બહારનું રૂપ કાલ છે. આ ભીતરનું છે, ઓલું બહારનું છે. તો યથા એકેન હસ્તેન ધ્રિયતે અપરેણ ચ માર્યતે. આ બે રૂપ એકના કેવી રીતે સમજવા એના માટે આ ઉદાહરણ આપ્યું છે કે એક હાથથી પકડવું અને બીજા હાથથી મારવું. હવે આ બે રૂપ છે એ બંને રૂપના ને પાવન કરવા માટે, અનુકૂળ બનાવવા માટે બે માર્ગ કયા છે. એમાં જે વેદરૂપ વેદ માર્ગ છે એ કાલરૂપ અંતર્યામીને અનુકૂળ કરવા માટે, અને જે ભીતર રહેલો છે એને ભક્તિરૂપ માર્ગથી. તો તન્માર્ગેણ પ્રવિષ્ટ સોમવત પૂતો ભવતી, વેદેન પૂતઃ કાલો ન મારયતિ, ભક્ત્યા પૂતો અંતર્યામી અન્યથા ન પ્રેરયતિ. તો વેદથી જે પવિત્ર થયેલો અંતર્યામી છે કાલરૂપ, એ મારતો નથી, અને ભક્તિથી પવિત્ર થયેલો જે અંતર્યામી છે એ અન્યથા પ્રેરણા કરતો નથી. હવે આ જે વાત છે એમાં શું કહી રહ્યા છે કે આ આખી જે પ્રક્રિયા છે એ ગુરુ ઉપદેશથી સંપન્ન નહીં થઈ શકે. તો ગુરુ ઉપદેશાચ અયમ અર્થો ન સિદ્ધ્યતિ ઇતિ આહ હૃદય સ્થિત ઇતિ. કેમ કે ગુરુ ઉપદેશ ગમે તે થાય પણ આખરે તો જે અંતર્યામી પ્રેરણા કરશે એ રીતે જ મનુષ્ય કરશે ને. કોઈનું કીધું તો કંઈ થતું જ નથી. જે મનુષ્ય પોતે કરશે એ જ થશે. કઈ કઈને ને તમે થાકી જાઓ, પરંતુ મનુષ્ય કરશે તો પોતાનું જ કરે ધારેલું. તો એ કહી રહ્યા છે કે સહી હૃદયે સ્થિત સ્વેચ્છયા યદિ પ્રેરયેત કેમ બહિરુપદેશે ન. હૃદયમાં સ્થિત પોતાની ઈચ્છાથી જો પ્રેરણા કરે તો બહારના ઉપદેશથી શું. આ તો ભગવતા યદુક્તમ. તેથી હવે તમને જે ભગવાને આજ્ઞા કરી છે કે તમે આ બધું જ્ઞાન વેદુરને આપજો. તદ અંતર્યામી સમાધાન વ્યતિરેકેણ ન ભવિષ્યતિ. કે જ્યાં સુધી અંતર્યામીનું સમાધાન નહીં થઈ જાય ત્યાં સુધી આ સિદ્ધ નહીં થાય. પછી એની પ્રક્રિયા બતાવી કે એના માટે પહેલા ભગવદ આરાધના, એનાથી ભગવાનનો સંતોષ, એનાથી ભગવાન એ આપેલો પ્રેમ, એનાથી અંતર્યામી જ્ઞાનનો માટે પ્રેરણા. થઈ ગયું ને? સારું, અહીંયા સમય થયો છે.